મહેનત કરવાની બંધ ન કરી દેવાય. કોઈ ઝાડું આપણે કાપતા હોય કે કોઈ ખીલી મારતા હોય કે ખીલો મારતા હોય તો દરેક ઘા છે એ અંદર જ લાગે છે. જ્યારે કપાય છે ડાળી કે ઝાડું ત્યારે કપાવામાં જે કુવાડીથી કાપે છે તેમાં પહેલો બીજો ત્રીજો એમ એક ઘાએ 25, 30, 40માં ઘાએ કપાતું હોય તો એ પડી જાય, એ છેલ્લો ઘા પહેલો ન લાગે. આ બધાની મહેનત છે એના કારણે એ પડ્યું છે. સમજાણું? જેમ પંચમ વેદનું માથું કપાઈ ગયું, પાંચમું માથું બ્રહ્માજીનું કપાઈ ગયું એટલે પંચમ વેદ વિસારે પડી ગયો. 4 વેદનું બધાને ધ્યાન રહ્યું પણ પાંચમો વેદ શું કહેવાય એ ખબર ન પડી. એમ એ આપણું પાંચમું માથું જ છે. પંચમ વેદ જાગ્રત કરવાનો છે, જોડવાનું છે. એટલે એ કપાઈ ગયું માના ઉદરમાંથી. તે દિન આ 4 વેદની અંદર 4 દિશાઓની અંદર ભમીએ છીએ એટલે ઉપર જવાની ગતિ આપણે આવી નહીં. જ્યારથી નાળ કપાણી ને બાળકની અને માની ત્યારથી સુકાઈ ગઈ એટલે કપાઈ ગઈ, 2 ભાગ થઈ ગયા એના. તો એ જે પાંચમું માથું કપાણું એટલે આપણું બ્રહ્માજી એટલે ઉત્પત્તિના દેવતા, ઉત્પન્ન આપણે થયા છીએ ત્યારે આપણું જે માથું કપાણું છે એ જાણ વહી ગઈ છે. એ જાણ એ પંચમ સ્વસંવેદની છે. સ્વસંવેદના હતી ત્યારે આપણી એ સંવેદના વહી ગઈ છે. અંશ છે એ પછીથી આવ્યો છે પણ માતા પિતાનું સામાન્ય ચેતન અને વિશેષ ચેતન હતું એની અંદર અંશની જાણ હતી. એ જાણ આપણે પકડીને એને પછી છે અંશની પૂર્ણ જાણ, અંશની વૃત્તિ આવી પણ એની પૂર્ણ જાણ પકડાણી નહીં આપને. ત્યાં 2 ભેગા હતા, નર અને નારી બંનેના તત્વો જ્યારે વ્યવસ્થિત રીતે ભેગા હતા ત્યારે એ જાણ પરિપૂર્ણ હતી આપણે આગળ. અત્યારે 8 અને 2 ભાગ થઈ ગયા છે આપણે આગળ એટલે એ જાણ વહી ગઈ છે. એને પાછી આપણે જાણવાળા થવાનું, સજાણ થવાનું. ઓહંગ અને સોહંગ આ બંનેને જાણનારા. જે પ્રકૃતિ ઉપર લાગેલો છે એ ઓહંગ એટલે હંગ એટલે વૃત્તિ. પ્રકૃતિ ઉપર જે વૃત્તિ લાગી છે એનું નામ ઓહંગ છે અને પુરુષની આરે જે વૃત્તિ લાગેલી છે એનું નામ સોહંગ છે. એમાંથી હંગે અંગ એને તમે ઓને સોને બાદ કરી નાખો તો હંગ જ ખાલી રહે. તો હંગે અંગની એકતા એટલે વૃત્તિની એકતા કરવી એ આપણો લક્ષ્ય છે. આ ઉત્પત્તિની વાત છે. હું તમને જે કહું છું કે આને કહેવાય દ્વિજ, ફરીથી જન્મ્યો. દ્વિજ એટલે આ લોકો બ્રાહ્મણને દ્વિજ કે, જે બ્રહ્મજ્ઞાની છે એ લોકો એવું કે ફરીથી અમે જન્મ્યા છીએ એટલે આગળના નામો ભૂસી નાખે. માતા પિતાને પોતાનું છે એ શ્રાદ્ધ કરી નાખે એ લોકો અને પછી એને કાંઈ કરવાનું ન રહે તો એને કીધું દ્વિજ, ફરીથી જન્મ લેવો. એ જન્મ આપણે લેવાનો છે હંસનો, શરીરનો નહીં. આ ધ્યાન રાખજો, શરીર તો થઈ જ જશે એની સાથે યોગ્ય. જેમ સૂર્ય અને ચંદ્રને કે પ્રકાશને બધા વસ્તુને જોવા માટે આંખે સૂર્યચંદ્રના અંશો જોઈ, બધાની વાત સાંભળવા માટે દિગ અને પાળના અંશો કાન વિશે જોઈ. કારણ કે આકાંક્ષા એ દિગ અને પાળના અંશો છે. આકાંક્ષા મૂકીને શ્રવણ આકાંક્ષા, નિરીક્ષણ આકાંક્ષા એ બધા અંશો છે. એ એના સજાતિના વસ્તુને પારખે. એમ હું જે કંઈ ગળપણ કડવું મારી અંદર કડવો ભાગ ન હોય ને તો હું કડવાટને પારખી ન શકું. એ સજાતિને પારખે. એટલા માટે અત્યારે જ્યારે અંશે થવાની વાત આવશે ત્યારે સજાતીય થવાનું છે. આ વિજાતિ છે શરીર, એમાંય વિજાતિ પાછા સ્ત્રી અને પુરુષ, એમાંય વિજાતિ પાછા તત્વો બધા. એટલે વિજાતિ કરતાં કરતાં સજાતી વસ્તુ ભૂલાઈ ગઈ. અભ્યાસ વધી ગયો વિજાતિનો એટલે મૂળ વસ્તુ જે સજાતી હતી આપણી એ ભૂલાઈ ગઈ. એ સજાતીની અરે એકતા કરવા માટેનો પ્રાણાયામ નાભીનો કરીએ છીએ. અશ્વિની કુમાર ઓવારા ઉપર એની પછી જગ્યા કુંવારી જગ્યાથી તલભાર કે ત્યાં કોઈનો પગ નહોતો પડ્યો, કોઈનું ઉત્પન્ન નહોતા થાય એવો તલભાર. તલ જેટલી જગ્યા જે હતી એ કુંવારી હતી અને ત્યાં એને બાળવાનો એટલે એની મુક્તિ થાય એમ. એટલે પછી એને બાણ ઉપર એ જગ્યામાં બાણને મારી અને એની ઉપર એની સૈયા કરી અને એને ત્યાં અગ્નિ ભગવાને ઓલા કૃષ્ણ એવું કહે છે કે એની હથેળીમાં એને બાળ્યા. એનું અશ્વિની કુમાર આખું ચિત્ર અને એના ફોટા અને મૂર્તિઓની બધું મૂકેલું છે હજી. એટલે ત્યાં 3 પાનનો વડ છે. 3 પાન એટલે ઈડા, પિંગળા અને સુષ્મણા. આ 3 પાનનો વડ છે. અહીંયા અશ્વિની કુમાર છે. જમણા નાકે છે નાખોરા ઉપર એ અશ્વિની બહેન, ડાબા એક કુમાર છે. એની વચ્ચે તલભાર જગ્યા છે આ સુષ્મણાની. એની વચ્ચે એ ત્યાં આગળ માયા નથી લાગતી. કે સૂર્ય ફરે છે ને એની જગ્યા બદલાતી જાય છે, એમાં યુગો બદલાય છે. આમાં સમજાણું? આ છે તમને વિજ્ઞાનની રીતે સમજાવું છું કે આ કેવી રીતે કરીને આ બધું બનાવ્યું છે. કર્તાનું કૃત કેટલું ગજબનું છે એ દેખાડવા માટે કહું છું. મેં કૃષ્ણની અને કર્ણની વાત કરી, દેખાડ્યું તો જાણ ક્યાંથી આવે એ દેખાડીશ મેં.
મહત્વ ઓલા ઉપર નથી આપ્યું. જાણ કોણ આપતું છે? આ બધા એને ફરવાની, આ બધા એને કોણ એને નિયંત્રણમાં રાખતું છે? કોની આવું સંચ ભર્યું છે? કોની આવી ગોઠવણ કરીએ છીએ? કોક તો હોવું જોઈએ ને. અકર્તાથી થાય નહીં. અને જે કહે છે કે ભાઈ ઈશ્વર જેવું કાંઈ છે નહીં, એ બધા નિર્વાણ પદને પ્રાપ્ત કરે. આમાં જે આ ગ્રહોની અંદર જાય એ બધા નિર્વાણ પદને પ્રાપ્ત કરે. આકાશ તત્વમાં નિર્વાણને, એ નિર્વાણ પ્રાપ્ત કર્યું એવું કે. પછી જે બીજા ગ્રહોમાં જાય એને એમ લાગે કે અમે એ ધામમાં ગયા. અને આના 3 પ્રકાર બને. એક જો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. જો સંસ્કૃતિથી એને બધા એને જે પિંડ હોય એને ધામ કહેવામાં આવે સંસ્કૃતિથી. અને જે પ્રકૃતિ છે એને લોક કહેવામાં આવે. અને વિકૃત થઈ જાય એને નરક કહેવામાં આવે. નરક, લોક અને ધામ એમાં આટલો ફરક છે. ચેતન એમાં તન વાહે લાગ્યું એટલે શરીર ગણો તમે, તો કે નહીં, ચેત જ છે, ખાલી ચેતવેલો જ છે, તન છે જ નહીં ત્યાં. અને છતાંય બધા આનંદથી પરનો આનંદ છે જ એમાં. એટલે કીધું પરનો આનંદ કયો છે? તો કે પરમાનંદ છે જ. પછી તો કે અખંડ છે જ. અખંડ આનંદ તો છે જ, પરમાનંદ છે, અખંડ આનંદ છે. બાકીના નીચેના બધા આનંદો એમાં આવી ગયા, ભેગા થઈ ગયા. કે સહેજાનંદ છે, સચ્ચિદાનંદ છે, વિષયાનંદ છે, ભજનાનંદ છે. આવા બધા આનંદના જેટલા પ્રકારો છે કે એ બધા જ્યાં ભેગા થઈ જાય, કેન્દ્રિત થઈ જાય છે, એને હું પરમાનંદ કહું છું. એ આનંદ ક્યારેય જતો નથી. સંપત્તિનું બધી સંપત્તિ આપી દો તો એ સુખ મળે? તો કે એ ન મળે કે. કારણ કે આ બધી સંપત્તિ તો બધી જડ છે કે. અને આ જે સુખ કે છે સંપત્તિથી મળતું એ બધું જડ છે કે. હું તો ચેતન કહું છું તને કે આ ચેતન સુખ મળે છે કે. અને એ ક્યારેય ઘટતું નથી કે. હવે તમારું લક્ષ્ય આમ તેમ જવા દેતા નહીં. હવે બીજી બાજુ રમવા નહીં દેતા મનને. બ્રહ્મની અંદર કે સચ્ચિદાનંદમાં કે કઈ વિભૂતિની અંદર કેમ જવા નહીં દેતા. એ સુખની હું વાત કરું. બહુ કોઈના વખાણ કરીને એટલે આપણે એમ થાય કે એને મળવા જવું જ છે આપણે એમ. પછી બહુ વખાણ કરતા હોય ને કે આ તો બહુ આની આજે આ જગ્યાએથી ગયા વખતે અમે કેરી લાવ્યા હતા ને જીવણભાઈ, તો એ કે એ આંબાની ને એ જે આ બાજુ ધરમપુરથી એ કેરી બહુ મીઠી હતી. અને બહુ 2, 5, 10 જણા વખાણ કરે ને તો પછી એ જ મગજમાં ઘૂસી જાય. એ કેરી તો મારે લાવી જ છે કે. એટલે પરમગુરુ એટલે કેવલધામના વખાણ કરે. હું તમારે એટલે જ વખાણ કરું છું. તમારે ત્યાં જવું જ છે એટલા માટે. આ આખી પૃથ્વી ફરે છે, ઝટકોય લાગતો નથી. ઝટકો લાગ્યો તો પરમ દિવસે ભૂકંપ કેવડો આવ્યો થાઈલેન્ડમાં, બેંકોકની અંદર 7.20 કે પોઈન્ટ 7.7 નો, હવે 3 પોઈન્ટ બાકી રહ્યો કે 8 નો થઈ જાય. એટલું સહજ આ પૃથ્વી છે, એ ગતિ કરે છે, છતાં ઝટકા નથી આવતા. આવો કાર્યક નાનો એના માટે કંઈ ન કહેવાય, આપણા માટે બહુ કહેવાય. આપણે ઓલી કીડીઓ બહુ બધી જાજી હોય ને એના માથે પગ મુકાઈ ગયો હોય તો આપણા માટે કંઈ બહુ મોટું ન કે, એને પ્રલય થઈ જાય. પરમ ગુરુને પ્રાપ્ત કરવાનું છે એ કોઈને આગળથી સર્ટિફિકેટ નથી લેવાનું આપણે, કે એને કઈ એટલે એ માન આપે આપણે કે તમે આ કરો છો. આ કેવો ભક્ત છે, ગામને નથી કહેવાય. પરમ ગુરુ જાણવા જોઈએ હું છું. ગામના લોકોને નથી ખબર પાડવાની, મારે સગા સંબંધીને ખબર નથી પાડવાની હું જે ભક્તિ કરું છું. આમ સહજ છે કે મારે કોઈને વાગવાનું નથી, એનું માન નથી લેવાનું. તો કે જ્યારે આવી રીતે જ્યારે માન નથી લેતા ત્યારે તો સહજ વિચરણ થાય છે, સહજ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સહજ મુદ્રિકાઓ સિદ્ધ થઈ જાય છે. એના માટે કરવું જ કાંઈ પડતું નથી. અને છતાં એ મુદ્રિકા સામે એની નજર નથી, સિદ્ધિ સામે નજર નથી, વૈભવ સામે નજર નથી, વિભૂતિ સામે નજર નથી. એની નજર માત્ર પરમ ગુરુ સામે છે. ત્યારે સહજ દશા આવે છે. એને અભિમાન ને માન ને મદ ને એવું આવે છે તો આપણે અંશે થવું હોય તો એ બધું છોડવું પડે. કોઈક તો કહેવા વાળું હોય, કોઈ તો શીખવાડવા વાળું જોઈએ, કોઈ તો ધ્યાન દોરવા વાળું જોઈએ કે ત્યાં ખાડો છે તો નહીં જાતો, ત્યાં સર્પ આવે છે તો નહીં જાતો, ત્યાં આ લોકો છે અહીંયા જાજે ને અહીંયા નહીં જાતો, ત્યાં બધા આવા લોકો ઉભા રહે છે કુસંગી છે ત્યાં નહીં જાતો, આ બધા સત્સંગી છે ત્યાં જાજે. કોઈ તો કહેવા વાળું જોઈ. વધારે વધારે એની હારે મારી એકતા કરવી છે. ઓલો આનંદ આવે એની હારે એકતા નથી કરતા, આનંદ તો સમજાય જ છે એને. અનુભવ થાય છે એની હારે એકતા નથી કરતા, અનુભવ થાય જ છે એને. પણ કોના કારણે થાય છે તો કે કારણ કહેવલ છે કે માથા ઉપર જે મહદ સુજાણ જાણ છે ને એને તો છોડતા જ નહોતા. કદાચ હાથી બેહી જાય અને ઘોડો બેહી જાય ને સાંભળે તો એની અંદર જ્ઞાન આવે. તો કે આવું શરીર મનુષ્યનું આપ્યું છે કે જેમાં સમજણ પણ આવે આપણા સ્વરૂપની.
તો આને એક ક્ષણ પણ ખોટી ગુમાવી ન જોઈએ. પરમ ગુરુ કૈવલ્યની સાથે જોડાવામાં એક ક્ષણ પણ ગુમાવી ન જોઈએ. પછી જોડાયા પછી તો એક ક્ષણ બીજી બાજુ મન ન જવું જોઈએ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. પ્રાણાયામની અંદર આ ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ, થોડીક આગળ તમને ધ્યાનમાં આવે એટલા માટે. જ્યારે પ્રાણાયામ કરો એ પહેલાં પેટ સાફ વધારે હોવું જોઈએ. આની ટાઢે જ આવશે તને. એટલે પ્રાણાયામ કરીએ તો પેટ સાફ રહેવું જોઈએ ખાસ. તો આજે નાભી ના કરીએ ને તો એટલે નાભીનો જે પ્રાણાયામ કરવામાં આવે તો પેટ સાફ કરવાની ઘણી રીતો આવે. એટલે સવારમાં વહેલા ઉઠીને સેજ હતપ પાણી પીએ તો પણ થોડી વારમાં 2-3-4 ગ્લાસ પાણી પીએ એટલે સાફ થઈ જાય. પછી એમ ન થતું હોય તો સાંજે હરડેની ફાંકી આવે, એ જમ્યા પછી અડધો કલાક જ્યારે સૂતી વખતે 1 ચમચી લઈ લઈએ તો એ સવારમાં પેટ સાફ થઈ જાય. એની સિવાય પછી કંઈક ચામાં કે દૂધમાં ગરમ એરંડિયું એનાય પ્રયોગો આવે. તો એવી રીતે પેટ સાફ હોય તો જલ્દી નાભીની અંદર ખુલ્લું થાય નાભી, અને પેટના અમુક જે આપણને તકલીફ કરનારા જે મળ હોય એ બધા સાફ થઈ જાય. પછી ચોખ્ખો પ્રાણ થાય. એટલે પેટ સાફ કરીને આ પ્રાણાયામ કરવામાં વિશેષ ફાયદો થાય. બીજું કે તરત થાય એવું કંઈ માની લેવાની જરૂર નહીં કે નાભીનો પ્રાણ તરત શરૂ થઈ જાય એવું માની લેવાની જરૂર નહીં. એટલે મહેનત કરવાની બંધ ન કરી દેવાય. કોઈ ઝાડુ આપણે કાપતા હોય કે કોઈ ખીલી મારતા હોય કે ખીલો મારતા હોય તો દરેક ઘા છે એ અંદર જ લાગે છે. જ્યારે કપાય છે ડાળી કે ઝાડુ ત્યારે કપાવામાં જે કુવાડીથી કાપે છે તેમાં પહેલો, બીજો, ત્રીજો એમ એક ઘાએ 25, 30, 40માં ઘાએ કપાતું હોય તો એ પડી જાય, એ છેલ્લો ઘા પહેલો ન લાગે. આ બધાની મહેનત છે એના કારણે એ પડ્યું છે. સમજાણું? એમ આપણે પ્રાણાયામ કરતાં કરતાં એમ થાય કે ભાઈ હજી કાંઈ થયું નથી, હજી કાંઈ થયું નથી, પણ અંદર તો ક્રિયા થઈ રહી છે, ઊંડું ઉતરી રહ્યું છે. સમજાણું? એટલે એવી રીતે પણ જોવાનું કે કોઈ પણ વસ્તુ તમે ભાંગવી હોય તો એક વખતે ભાંગી ન જાય. હથોડીથી તમે તોડતા હો, કોઈ ઠળિયો છે, કોઈ અખરોટ છે તો તમે તોડતા હો તો ધીરે ધીરે તોડતા હો. એમાં તમે જે ઘા માર્યા હોય કે આપણે શ્રીફળ તોડતા હોય, શ્રીફળ વધેરતા હોય તો એને વધારવામાં તે આપણે ઘણાય ઘા મારીએ તો એ પહેલોય ઘા એમાં કામનો જ છે, બીજોય કામનો જ છે. કારણ કે ધીરે ધીરે એને પોચું કરે છે, એને નરમ કરે છે, એના કારણે એ વાર લાગે છે. પછી છેલ્લો ઘા મારી કે આ ઘાએ જ તૂટ્યું એવું નહીં, 7મો આગળના બધા કામ કર્યા છે ત્યારે 7માએ કામ કર્યું છે. સમજાણું? એટલે પહેલાં કૂવો ખોદતા હોય આ લોકો તો કે ભાઈ કૂવો 50માં ફૂટે પાણી આવે, પણ તમારે પહેલું ફૂટ ખોદવું પડે ને, બીજો ફૂટ, ત્રીજો ફૂટ, 50માં ફૂટે પાણી આવે એ આપણને ખબર છે. એમ અહીંયા પણ પ્રાણાયામનો જે વિષય છે જે ઊંડો છે, આ ગહન વિષય છે. આ નાકનો પ્રાણાયામ નથી. ખાલી માત્ર અચરતબાનો આપણે અગર દાખલો છે કે આ પ્રાણાયામ અચરતબાએ કરેલો કે નાભીથી શ્વાસ લીધો તો ત્યારે આંખ, કાન, નાક બધું જ બંધ કરીને 3 મહિના એને ભૂખ તરસ લાગી જ નહોતી. શ્વાસ પણ નહોતો લીધો નાકેથી, એટલે શ્વાસ બંધ નાકેથી કરી દીધો હતો એ સ્થિતિમાં. અને નાભીનો જે પ્રાણાયામ હતો એ ચાલુ રહ્યો હતો ત્યારે પરમગુરુ છે એ પ્રગટ થયા થાય એની આગળ. એટલે અચરતબાનો દાખલો છે જ આપણે આગળ. એટલે આપને ખબર પડે કે આજ જો પ્રયત્ન કરીએ તો આ વખતે નાભી નહીં તો સૂક્ષ્મ શરીરની નાભીમાં ખુલ્લું થવા મળે. અત્યારે કોશિશ કરીએ ને આપણે તો સૂક્ષ્મ શરીરની નાભી હોય, કારણની નાભી હોય, બધા શરીરને આપણે જેમ નાભી છે એ બધા જ શરીરોની જોડાયેલી નાભી હોય એક. તો ત્યાંથી ખુલ્લું થતાં અહીંયા સ્થૂળ સુધી પોખતા વાર લાગે, કદાચ બીજા જન્મમાં પણ થાય તો એમાં કંઈ વાંધો નહીં. પ્રયત્ન કરેલો હોય તો એ આપણે છે એ
આની અંદર સંસ્કાર પડેલા હોય તો આગળ પણ કામ લાગે. પરમગુરુએ કીધું છે કે તમને આ જન્મની અંદર બાકી રહી જશે ને એ હું પછીનો જન્મ તમને યોગ્ય જગ્યાએ આપીને પૂરું કરાવીશ, એવું પરમગુરુએ લખ્યું છે ગ્રંથમાં. તો આ રીતે આપણે જોવાનું, પ્રાણાયામ આ કરીએ છીએ તો પ્રાણાયામની અંદર છે આપને એવું લાગે કે હજી કાંઈ આમાં થતું નથી. અહીંયા આવીને આપણે ગ્રંથ વાંચન કરીએ તો આપને એવું લાગે થતું નથી, કાંઈ થતું નથી. તો થવાનો જે વિષય છે એ તો તમે સ્થૂળને કહો છો. પ્રત્યક્ષ જે થાય છે એને, પણ પરોક્ષ જે થાય છે એને તમે સમજી નથી શકતા. પ્રત્યક્ષ આપણે હાલી ચાલી છીએ એને આપણે જોઈ શકીએ છીએ એટલે ગતિ આપને દેખાય, પણ આપણા વાળની નખની અંદર લોહી ફરે છે એની ગતિ આપને દેખાતી નથી, પણ હોય છે ખરી. શ્વાસની ગતિ હોય છે ખરી, દ્રષ્ટિની ગતિ હોય છે ખરી. એમ એટલે પગ હાલે છે કે સ્કૂટર હાલે છે કે ઘોડો હાલે છે કે કીડી હાલે છે એના ઉપરથી ગતિ નક્કી નથી થતી. નથી દેખાતું તો પણ ગતિ હોય છે, એ આપણે જોઈ ન શકીએ. તો એટલે એવી રીતે આપણે વિચાર કરવાનો પ્રાણાયામ વિશે. આ પ્રાણાયામ ઊંડો છે. આ બધા જે કહેવાય ને અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, કપાલભાતિ એવો પ્રાણાયામ નથી. ઈડા પિંગળા અને સુષમણાનો પ્રાણાયામ નથી. આ હું તમને જે કરાવું છું એ પ્રાણાયામ અહીંયા બહુ ઓછા લોકો જાણનારા છે. આપણે બધા એકવાર જાણતા હતા, માના ઉદરમાં હતા ત્યારે એકવાર આપણી બધાની જાણ હતી. પણ પછી જન્મ પછી આ જાણ આખી વિસરાઈ ગઈ. જેમ પંચમ વેદનું માથું કપાઈ ગયું, પાંચમું માથું બ્રહ્માજીનું કપાઈ ગયું એટલે પંચમ વેદ વિસારે પડી ગયો. 4 વેદનું બધાને ધ્યાન રહ્યું, પણ પાંચમો વેદ શું કહેવાય એ ખબર ન પડી. એમ એ આપણું પાંચમું માથું જ છે. પંચમ વેદ જાગૃત કરવાનો છે, જોડવાનું છે. એટલે એ કપાઈ ગયું માના ઉદરમાંથી. તે દિના 4 વેદની અંદર 4 દિશાઓની અંદર ભમીએ છીએ એટલે ઉપર જવાની ગતિ આપણે આવી નહીં. જ્યારથી નાળ કપાણી ને બાળકની અને માની, ત્યારથી સુકાઈ ગઈ એટલે કપાઈ ગઈ, 2 ભાગ થઈ ગયા એના. તો એ જે પાંચમું માથું કપાણું એટલે આપણું બ્રહ્માજી એટલે ઉત્પત્તિના દેવતા, ઉત્પન્ન આપણે થયા છીએ ત્યારે આપણું જે માથું કપાણું છે એ જાણ વહી ગઈ છે. એ જાણ એ પંચમ સ્વસંવેદની છે. સ્વસંવેદના હતી ત્યારે આપણી એ સંવેદના વહી ગઈ છે. અંશ છે એ પછીથી આવ્યો છે, પણ માતા પિતાનું સામાન્ય ચેતન અને વિશેષ ચેતન હતું એની અંદર અંશની જાણ હતી. એ જાણ આપણે પકડીને એને પછી છે અંશની પૂર્ણ જાણ, અંશની વૃત્તિ આવી પણ એની પૂર્ણ જાણ પકડાણી નહીં આપને. ત્યાં 2 ભેગા હતા, નર અને નારી બંનેના તત્વો જ્યારે વ્યવસ્થિત રીતે ભેગા હતા ત્યારે એ જાણ પરિપૂર્ણ હતી આપણે આગળ. અત્યારે 8 અને 2 ભાગ થઈ ગયા છે આપણે આગળ. એટલે એ જાણ વહી ગઈ છે. એને પાછી આપણે જાણવાળા થવાનું, સજાણ થવાનું. એનાથી આપણે અજાણ થયા છીએ. આ રીતે હવે પ્રાણાયામ કરશું. એટલે મેં કીધું એમ પેટ સાફ કરવા નહીં. પછી પહેલાં ઘાય થતું નથી એવું લાગે, પણ પહેલો ઘાય કામનો જ છે. એવી રીતે સમજવાનું. કોઈ પણ પ્રાણાયામ કોઈ પણ સમયે કરો. આ સવારે જ કરવાના વિશેષ તો. પછી એક સમય તમને સપનું પણ આવશે ને ત્યારે ત્યાંથી પ્રાણ તમે નાભીમાંથી પ્રાણાયામ થતો હશે ને એવો અનુભવ પણ થશે. આ મારો અનુભવ છે એટલે કહું છું તમને. કદાચ તમારો કોઈ ન હોય પણ અચરતબાનો અનુભવ હતો ને એના ઉપરથી મને પણ ધ્યાનમાં આવ્યું કે આ વિષય છે એ રીતનો છે ને તમને હું એની જાણ આપું છું. પરમગુરુને મળવા માટેનો એક જ રસ્તો હતો. પાંચમું માથું જોડાઈ જવું જોઈએ. એટલે પંચમ વેદ આપણો શરૂ થવો જોઈએ. પંચમ એટલે આ ગ્રંથ વાંચી છે એ નહીં. આ ગ્રંથ જેમાંથી નીકળ્યો છે એ મારો પંચમ વેદ, ચેતન પંચમ વેદ. એ પરમગુરુએ કાઢ્યો, અચરતભાઈ એને ઝીલ્યો એટલે પંચમ વેદ અચરતબાનો શરૂ થઈ ગયો. એવી રીતે આપણો પણ પંચમ વેદ શરૂ કરવા માટેની આ ટેકનિક તમને કહું છું. તમને લાગે કે ભાઈ આ ગ્રંથ વાંચે છે એમાં આ ક્યાંથી આવ્યું? યોગનો વિષય છે આ તો. પણ યોગનો વિષય નથી આ. યોગનો વિષય અષ્ટાંગ યોગ જ છે, સમાધિ સુધી છે. આપણો સંપૂર્ણનો છે. સમ આધિ એટલે અડધે સુધી સમ થયા. આપણે પૂર્ણ થઈ ગયા. સમ થયા પૂર્ણ સુધી, સમ આધિ નહીં, અડધે સુધી નહીં. એટલે આ જે યોગ છે એ સંપૂર્ણનો યોગ છે. સમાધિ છેલ્લું સ્ટેજ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગ જે છે પતંજલિ ઋષિનો, અને એ અથર્વવેદમાંથી ઉત્પન્ન થયો છે. ને એક દર્શન છે જેને યોગ દર્શન કહેવામાં આવે છે. એનો અડધે સુધીનો જ રસ્તો છે, સમાધિ સુધીનો. આપણે સંપૂર્ણની વાત કરીએ છીએ. સંપૂર્ણનો યોગ કરવો હોય તો નર અને નારીના જે બંને ભાગો છે એને હરખા કરવા પડે. જે ભાગ ઓછા વધારે રહે ત્યાં સુધી સંપૂર્ણ યોગ ન થાય. જે આદ્ય શક્તિના અવ્યાકૃતના જે ભાગ છે
એ એને ખેંચે પોતાના સજાતીને, અને નિરંજનના ભાગ એના સજાતીને ખેંચે, એટલે ખેંચતાણ એમાં રહે, એટલે પૂર્ણતા આવે નહીં. એ પૂર્ણતાનો યોગ આ છે. અને એક સમય આનો ગુપ્ત રહસ્યવાળો કોઈ ભાગ છે જે મેં તમને નથી કીધો, એ છુપાવેલો છે પંચમવેદમાં પરમ ગુરુએ રીતે. એ ક્યારેક સમય આવશે તો હું તમને કહીશ. પણ જો આ શરૂ થશે તો એ આખો યોગ છે, અને આખું નર અને નારીના બંને ભાગો એક થઈ જાય છે. ત્યાં સ્ત્રી પુરુષ રહેતા નથી, બે પછી એ બહાર નીકળી જાય. ઈડા પિંગળા રહેતી નથી, સીધી સુષમણા થઈ જાય, મહદ સુષમણા થઈ જાય. ચંદ્ર સૂર્ય રહેતા નથી, એનાથી પાર વયા જાય છે. એટલે એ જે ભાગો છે, આ ડાબી અને જમણી આપણી 72,000 નાડીઓ છે, એ રહેતી નથી. માત્ર 10 નાડીમાં આવી જઈએ છીએ આપણે મધ્યની. એના માટેનો આ યોગ છે. એટલે હું રોજ થોડું થોડું તમને એટલા માટે સમજાવું છું કે પ્રાણાયામ કરતી વખતે તમે જે પ્રાણાયામ કરો છો એ આ જગતનો પ્રાણાયામ છે નહીં, આકાશનો પ્રાણાયામ છે. માના ઉદરમાં ઊંધા માથે લટકેલા હતા ત્યારે આકાશમાં હતા આપણે, અને એ જે પ્રાણ લીધો છે એ આકાશનો પ્રાણાયામ છે. આ એ અચરતભાઈએ જ્યારે ધારણ કર્યો ત્યારે પરમગુરુ પ્રગટ થયા, કુબેર સ્વામી નહીં. કુબેર સ્વામીનું જે પંચભૂતનું જે શરીર હતું એ અચરતભાઈએ નથી જોયું. પરમ ગુરુનું જે પ્રકાશિત રૂપ હતું, જે દિવ્ય શરીર હતું, દિવ્ય સ્વરૂપ હતું પ્રકાશિત, એ એની નજરે જોયું અને એને પ્રણામ કર્યા. એ પ્રણામ જે કર્યા છે એને કીધું, હું તમને જે ઓમકાર કહું છું કે એ શુદ્ધ ઓમકારની વાત કરું છું, વિકારી ઓમકારની વાત નથી કરતો. ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ તો કે આ ઓમ કયો કીધો? તો કે નાભીનો જે શુદ્ધ ઓમકાર હતો, જે માના ઉદરમાં શુદ્ધ પ્રાણથી જે હાલતો હતો, એ ઓમકાર કહું છું. એને હું પ્રણામ કરું છું. ઓમ પ્રથમ એને હું સ્મરણ કરીને પ્રણામ કરું છું. ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર, બધાથી પર છે ધામ, એને હું આ રીતે પ્રણામ કરું છું. એટલે આ મુખ્યથી બોલાય છે ઓમ, એનાથી નથી. અત્યારે આપણે જે બોલીએ છીએ એની સાથે આને જોડવા માટેની ટ્રાય છે, એટલે ઓમ બોલાવું છું તમને. નાભીનો પ્રાણાયામ ઓમકાર શુદ્ધ, આ અશુદ્ધ પ્રાણાયામની હારે જોડાઈ જાય ને પછી અશુદ્ધ ધીરે ધીરે ઓછું થઈ જાય. આપણે વરસાદ પડ્યો હોય ઉપરની સાઈડમાં તાપી નદીની ઉપર, તો વરસાદ પડતા ધીરે ધીરે જે જૂનું પાણી હોય ને ડેમમાં, અહીંયા કોઝવેમાં, બીજા ડેમમાં, એ બધું વયું જાય, નવું પાણી આવતું જાય. એટલે પછી છેલ્લે ટોટલ આ વર્ષનું જ પાણી હોય, ગયા વર્ષનું પાણી સંગ્રહેલું પાણી ન હોય, બધું વહી ગયું હોય. એમ અશુદ્ધતા બધી વહી જાય અને શુદ્ધ ઓમકાર શરૂ થાય. એનું નામ આ આપણો નાભીનો પ્રાણાયામ છે. હજી ફરીથી કહું કે દેવોને પણ દુર્લભ છે આ પ્રાણાયામ. ખાલી માના ઉદરમાં થાય છે 9 મહિના, બધાને થાય છે પાછો. દેવોને દુર્લભ છે આ વસ્તુ, મનુષ્ય શરીર નથી એટલે. અને અચરતભાઈ એ કરી દીધું પાછું. જન્મ પછી કરવું એ અઘરામ અઘરો વિષય છે આ, પણ થાય છે. આપણે કે દાખલા પણ છે. એટલે અચરતભાઈનો મુખ્ય દાખલો પરમ ગુરુના સાચા સ્વરૂપને ચીન્યું એની, અને એ સ્વરૂપ હજી નથી ગયું એવું કીધું પરમ ગુરુ. અગાધ ગતિની અંદર યજન ભજન વિધિમાં જે અચરતે ચીનેલું જે સ્વરૂપ છે એ અહીંથી ગયું નથી. કુબેર સ્વામી ગયા, પંચભૂતનો જે ચોલો હતો એ અહીંથી ગયો, પણ પરમ ગુરુનું મૂળ સ્વરૂપ છે એ હજી છે. જે આ રીતે તમે જો એને ચીનો, ઓળખો તો ઓળખાય. આ આંખથી નહીં જોવાનું, પછી ઓલી આંખ શરૂ થશે અંદરની. વાત સમજાઈ ગઈ તમને? આ જે હું વાત કરું છું એટલે તમે બધા એનાથી કંઈક ઊંચી અવસ્થાએ આવેલા હશો, એટલા માટે તમારી આગળ આ વાત મૂકું છું. સામાન્ય અવસ્થાથી આ વાત સમજાય એવી નથી, પચે એવી નથી. નાના છોકરાને ભેંસનું દૂધ સીધું જ પાઈ દઈએ ને તો પચે નહીં, એ સંદાસમાં નીકળી જાય. એને ગાયનું પહેલાં આપવું પડે, એમાંય પાણી નાખવું પડે, ધીરે ધીરે પાવું પડે તો પાચ્ય થાય. એવી રીતે ધીરે ધીરે તમે જ્યારે સમજ આની પૂર્ણ કેળવાઈ જશે ત્યારે આ સમજ પ્રમાણે ક્રિયા પણ થવા મળશે બધી. અને આ જે ક્રિયા છે એ આપણી ચેતન ક્રિયાઓ છે બધી. આ શરીરની જડ હિરણ્યગર્ભ ક્રિયાઓ નથી. ચેતન ક્રિયાઓ કેવી છે દિવ્ય, અને એ કોને કરતા આવડે છે? તો કે ત્યાં પેલા હંસો પહોંચ્યા છે ને, જે બધા કેવલધામમાં જે હંસો છે ને, અહીંથી હંસ આવ્યા હતા ને હંસ થઈને પાછા ગયા, માટલા પાકીને જે ગયા છે ને એ બધાને આવડે છે આ ક્રિયા. એટલે હું તમને કહું છું કે આપણે છે એ અંશમાંથી
હવે ધીરે ધીરે અંશે થવાનું, હવે હંસે થવાનું છે કે આ પાકેલા માટલાઓ છે કેવલધામમાં. જગતના કૃતનું બધું જ કૃત જાણનારા, અકૃતને બ્રહ્મને પણ જાણનારા, પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વ અવિકાસ, વિકાસ અને કુંભક, પૂરક, રેચક અને કુંભક, આ 3 વિષયને જાણનારા, ઓહંગ અને સોહંગ આ બંનેને જાણનારા. જે પ્રકૃતિ ઉપર લાગેલો છે એ ઓહંગ એટલે હંગ એટલે વૃત્તિ, પ્રકૃતિ ઉપર જે વૃત્તિ લાગી છે એનું નામ ઓહંગ છે, અને પુરુષની આરે જે વૃત્તિ લાગેલી છે એનું નામ સોહંગ છે. એમાંથી હંગે અંગ એને તમે ઓને સોને બાદ કરી નાખો તો હંગ જ ખાલી રહે. તો હંગે અંગની એકતા એટલે વૃત્તિની એકતા કરવી એ આપણો લક્ષ્ય છે. આને કહેવાય લક્ષ્ય ભજન. હંગ એટલે વૃત્તિ, મારી વૃત્તિ અત્યારે ક્યાં લાગી છે? તો અત્યારે કોઈ ઘરનું ચિંતન આવતું હોય, બીજું ત્રીજું છોકરાઓનું આવતું, તો વૃત્તિ ત્યાં લાગી છે આપણી. એ વૃત્તિ જાડી થાય એટલે સુરતા કહેવાય. વૃત્તિ પતલી થાય એને અંગ, વૃત્તિ પતલી થાય એટલે વૃત્તિ એટલે હંગ થઈ ગયું. આ હંગને છે એને 2 હંગને ભેગા કરવાના છે અને એની અંદરથી પોતાનો ઉદ્ભવ કરવાનો છે, પોતાને જન્મ આપવાનો છે. બધાને માતા અને પિતાનો જન્મ તો કર્યો, માતા પિતાથી આપણે જન્મ્યા. હવે હું જ મારી મા અને હું જ મારો પિતા, એવો કોઈ રસ્તો આવડે? તો કીધું કે આ બંને હંગ છે કે માય પોતે પિતાએ પોતે પોતાના શરીરનો જન્મ કરે છે નવો. આ ઉત્પત્તિની વાત છે. હું તમને જે કહું છું કે આને કહેવાય દ્વિજ, ફરીથી જન્મ્યો. દ્વિજ એટલે આ લોકો બ્રાહ્મણને દ્વિજ કે, જે બ્રહ્મજ્ઞાની છે એ લોકો એવું કે ફરીથી અમે જન્મ્યા છીએ, એટલે આગળના નામો ભૂસી નાખે. માતા પિતાને પોતાનું છે એ શ્રાદ્ધ કરી નાખે એ લોકો, અને પછી એને કાંઈ કરવાનું ન રહે. તો એને કીધું દ્વિજ, ફરીથી જન્મ લેવો. એ જન્મ આપણે લેવાનો હશે હંસનો, શરીરનો નહીં. આ ધ્યાન રાખજો, શરીર તો થઈ જ જશે એની સાથે યોગ્ય. આ થોડી વાતો પ્રાણાયામ વિષયમાં કરવી જોઈએ એટલે કરું છું. ખાલી પેટે કરવાનું, અને એક ઘાએ ન થાય, આ અનેક ઘાવો મારી પછી છેલ્લા ઘાએ થઈ જાય એ હોતી. અને બીજું કે આ દિવ્ય યોગ છે. આ યોગ અહીંયા પૃથ્વી ઉપર બહુ બધા ઓછા લોકો જાણનારા હશે. એ સમયમાં અચરતબા જાણતા હતા. આ અત્યારના સમયની અંદર કદાચ 1-2 લોકો હશે કે આ નાભીનો પ્રાણાયામ જાણતા હશે, ને એ કોઈ વળી એવા શરીરોવાળા હશે. દિવ્ય યોગ હતો આ. રઘુરામજી મહારાજે પરમ ગુરુનું ઈ સ્વરૂપ નહોતું જોયું. 63 વર્ષ થયા હતા તો પણ. આ તમને કદાચ અતિશય યોક્તિ લાગશે. એ 12 વર્ષ બેઠા રહેતા પણ ઉપરનો લવકારો ચાલુ રહેતો એનો. આ લવકારો ચાલુ રહેતો, ત્યાં જ પ્રાણ નહીં, એટલામાં જ એ પ્રાણ હાલતો, જે બ્રહ્મરંધમાં. એટલે 12 વર્ષ બેસી કે નાભીનો પ્રાણાયામ માત્ર અચરતબા એકને શરૂ થતો. એટલે પરમ ગુરુનું બાહ્ય રૂપ છે એ બધા જોઈ શકતા હતા, એનું જ્ઞાની સમજી શકતા હતા. નરવેદ સાગર, પરમ રઘુરામજી મહારાજ, છોટમ, જે બધા હાજર હતા એ. પણ જે દિવ્ય જ્ઞાન, એનું જે મૂળ સ્વરૂપ અને પરમ ગુરુનું મૂળ જે ક્યારેય નથી નાશ થવાનો એ, અને પોતાનું કાર્ય નાશ નથી થવાનો એ જાણનારા તો અચરતબા જ હતા. પાછું અચરતબા વિશે પરમ ગુરુ લખે છે કે અમે 2 એક ધામમાંથી આવેલા હતા, એટલે અમને નેહ કેમ ના હોય એમ. એટલે એક ધામથી આવ્યા હતા તો આ ક્રિયાની ખબર પડે. જે બીજા લોકમાંથી આવ્યા હોય તો એને આ ક્રિયાની ખબર પડે નહીં. એટલે અચરતબાને ખબર પડતી હતી, આ વસ્તુ આવડતી હતી, એનું કારણ એ જ હતું કે અમે એક ધામમાંથી આવ્યા છે. એટલે કેવલ ધામમાંથી અચરતબા આવેલા લખ્યું છે એમાં અગાધ ગતિમાં. એના અંગની એની અત્યારે મને ધ્યાનમાં નથી, નકર તમને અંગ સાથે કહેત કે આ જગ્યાએ લખ્યું છે અચરતબા વિશે. અચરતબાનું જે અંગ આવે છે ને, બધા એનો પરિચય આપે છે ને, એમાં અચરતબાના અંગ આખું અંગ છે એક. એમાં લખ્યું છે કે અમને બેને નેહ કેમ ન હોય, પ્રેમ કેમ ન હોય, પ્રીત કેમ ન હોય, કે અમે તો એક ધામના છીએ. એટલે એક ધામના છે એટલે બધી ક્રિયા એક સરખી આવડતી હોય. અને એ ક્રિયા છે એ અચરતભાઈ અહીંયા કરીને બતાવી કે આ શરીરનો આવો ઉપયોગ થઈ શકે. આપને ખબર જ નથી આનો આ ઉપયોગ થાય. ઘણી વખત આપણે થાય કે આપણે પેચ્યું હોય તો કે બોલ ફિટ કરવામાં, તો ઘણા પેચ્યાનો બીજી રીતે ઉપયોગ કરતા હોય. શ્રીફળ વધેરવામાં, છાલા કાઢવામાં એમ પણ કરતા હોય. પેચ્યાના કેટલા ઉપયોગ થાય છે એ તો જાણનારો જ જાણે, જે એનો ઉપયોગ કરતા હોય. ચપ્પુનો આપણે એક જ ઉપયોગ કરતા હોય તો ચપ્પુના ઘણા ઉપયોગ થતા હોય. પેનનો એક જ ઉપયોગ કરતા હોય લખવા માટે,
તો ઘણા પેન એવી હોય તેમાંથી કાણો હાથી પાડી દેતા હોય, નાનું એવું કાણું પાડી દો કે આમાં કે કાગળમાં. તો પેનના કેટલાય ઉપયોગ થતા હોય આપને ખબર નથી. એમ આ શરીરના કેટલા ઉપયોગ થાય છે મૂળ, એમાંથી આપણે 1% ઉપયોગ કર્યો નથી. કોની? મોટા મોટા ઋષિમુનિઓએ, આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકોએ, ન્યૂટન જેવા વૈજ્ઞાનિકોએ 1% ઉપયોગ આ શરીરનો કોઈએ કર્યો નથી. કારણ કે આ શરીર બનતા, મનુષ્ય શરીરને બનતા પહેલી વખત 1,70,64,000 વર્ષ લાગ્યા છે. પહેલું મનુષ્ય શરીર માના જેવું વાતાવરણ પૃથ્વી ઉપર થયું, માના ઉદર જેવું, એ જે થયું એનો જે સમય લાગ્યો, અને એ 1,70,64,000 વર્ષમાં બધી જ પ્રક્રિયા કરતા આંખ, નાક, કાન બધા જ અવયવો સંપૂર્ણ થયા. એ મનુ અને શત્રુપા પહેલા બન્યા, આ સ્થૂળ દેહવાળા આ બાજુ. એટલે એને મેં કીધું 1,95,58,00,000 વર્ષ થયા છે. આ પહેલા જે મનુષ્ય શરીર બન્યું ને 1,95,58,00,000 થી એનો આંકડો તો છે જ મારી આગળ, પણ એટલા વર્ષ થયા કે મનુષ્ય શરીર પહેલું બન્યું. પછી 9 મહિને બનવા માંડ્યું. આ નાભીની ખબર પડી ગઈ. એટલે પહેલું જે મનુષ્ય શરીર બન્યું એને તો પૃથ્વીની નાભી હારે જોડાણું હતું. નાભી કઈ ગોતે? કારણ કે બીજી નાભી તો હતી નહીં. પહેલું બન્યું, પછી નાભી તૈયાર થઈ ગઈ, એટલે મનુ અને શત્રુપાથી સંતાનો ઉત્પન્ન થયા. તો આવા શરીરને આપણે 100 વર્ષની અંદર કેમ જાણી શકીએ? જે 1,70,64,000 વર્ષમાં બન્યું છે એને તમે 100 વર્ષમાં ખાલી શરીર વાહે જ રહો તો એને જાણી શકો ને. આખી રાત દિવસ શરીરના જ વિષયમાં રહી તો કેવી રીતે જાણી શકીએ આપણે? તો 100 વર્ષ થાય ને એને. હવે 9 મહિનામાં બને છે, તમે એને કમ્પોઝ કરો ગમે એટલું, તો પણ તમારે છે એના માટે યોગ્ય જુદી પ્રકારની ક્રિયા કરવી પડે. એટલે 9 મહિનામાં તમારે જાણવું હોય તો 9 મહિનામાં જાણી શકો ખરા, પણ તમારે ગર્ભિત થઈ જવું પડે, ગર્ભમાં પાછા જવું પડે. તો ત્યાં જાઓ તો તમે જાણી શકો ને, ગર્ભિત થવું પડે. બહાર આવ્યા પછી ન જાણી શકીએ. ગર્ભમાં કઈ કઈ ઘટના ઘટી એ ગર્ભિત વિષય છે. એને ગુહ્ય કીધું, ગુપ્ત કીધું. એના ઉપરથી ગુહ્યાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ એવું પડ્યું. ગૃહસ્થાશ્રમની અંદર જ આ ઉત્પત્તિ થાય. સંન્યાસાશ્રમની અંદર આ ઉત્પત્તિ નથી થતી. એટલે ગુહ્ય છે આ બધી વાતો. સંન્યાસીઓને જન્મ તો ગૃહસ્થીના જ ઘરે લેવો પડે. પરમગુરુની વાત છે એક, બીજા બધાને આવું થાય. આ થોડી વાતો જણાવી દઉં છું એટલા માટે, તમે આના ઉપર કેન્દ્રિત રહો એટલા માટે. તમારી નજર છે એ હોયની અણી ઉપર જ આવી જાય. અર્જુનની દ્રષ્ટિ છે એ પક્ષીની આંખ ઉપર જ આવી જાય. એટલે લક્ષ્ય ઉપર આવી જાય એટલા માટે મારે વર્ણન કરવું પડ્યું છે. હા, આ બધો વિષય ઊંડા છે. હું તમને સમજાવું છું તોય મને તકલીફ પડે છે સમજાવવામાં, પણ છતાંય સમજાવવાની કોશિશ કરું છું. જે અનુભવો મારા છે એ તમારી આગળ રજૂ કરું છું. તો કહેશો કે આવું બધું કંઈ ગ્રંથમાં લખેલું છે? મારા અનુભવો છે ગ્રંથની અંદર ના. જે આ ગ્રંથનો અનુભવ છે એ જ આ ગ્રંથમાં અનુભવ આવ્યો છે, બહાર નીકળ્યો છે. હવે બહારથી મારે અંદર અનુભવ લેવાનો છે. મારી અંદર જો ખાંડ ગળપણ ન હોત ને તો હું ગળપણને ઓળખી ન શકેત. મારી અંદર ખટાશ ન હોય તો હું ખટાશને ઓળખી ન શકેત. એનો સજાતી કોઈ એને પારખવા વાળો મારી અંદર જોઈ. જેમ સૂર્ય ને ચંદ્રને કે પ્રકાશને બધા વસ્તુને જોવા માટે આંખે સૂર્યચંદ્રના અંશો જોઈ, બધાની વાત સાંભળવા માટે દિગ અને પાળના અંશો કાન વિશે જોઈ. કારણ કે આકાંક્ષા એ દિગ અને પાળના અંશો છે. આકાંક્ષા મૂકીને શ્રવણ આકાંક્ષા, નિરીક્ષણ આકાંક્ષા, એ બધા અંશો છે. એ એના સજાતીના વસ્તુને પારખે. એમ હું જે કંઈ ગળપણ કડવું મારી અંદર કડવો ભાગ ન હોય ને તો હું કડવાટને પારખી ન શકું. એ સજાતીને પારખે. એટલા માટે અત્યારે જ્યારે અંશે થવાની વાત આવશે ત્યારે સજાતીય થવાનું છે. આ વિજાતી છે શરીર, એમાંય વિજાતી પાછા સ્ત્રી અને પુરુષ, એમાંય વિજાતી પાછા તત્વો બધા. એટલે વિજાતી કરતાં સજાતી વસ્તુ ભૂલાઈ ગઈ. અભ્યાસ વધી ગયો વિજાતીનો, એટલે મૂળ વસ્તુ જે સજાતી હતી આપણી એ ભૂલાઈ ગઈ. એ સજાતીને યારે એકતા કરવા માટેનો પ્રાણાયામ નાભીનો કરીએ છીએ. ફરીથી હા, હવે પ્રાણાયામ આપણે શરૂ કરીએ. 3 પ્રાણાયામ કરીશું. બરાબર બેસી જઈશું. શ્વાસ લેવાનો છે બધાએ.
થોડી વાર બેસશું, ફરીથી કરીશું. ફરીથી શ્વાસ લો. ફરીથી એકવાર કરીને 5 મિનિટ પછી ધ્યાન જેવી સ્થિતિમાં બેસવાનું છે બધાએ. ફરીથી આંખો બંધ કરી 5 મિનિટ જેવું ધીરા ઊંડા શ્વાસ લો. નાભીનું અને ભ્રમરનું ધ્યાન કરજો અને આજ્ઞા ચક્ર પણ સાથે જોજો. અંદરથી જોજો ધ્યાનમાં. અંદર કાળો પ્રકાશ હોય એને જોવાનો. અંદર તમે જોઈ રહ્યા છો, અંદર કણો હલતા હોય એવું લાગશે તમને. સફેદ કોઈ હોય, કાળા હોય અથવા કાળું, તમે અંદરની દ્રષ્ટિથી કાળું જોઈ રહ્યા છો, અંધકારને જોઈ રહ્યા છો. એવી રીતે જોજો, જોવાની કોશિશ કરજો. આંખો બંધ કરીને જોઈ શકાય છે, એનો અનુભવ કરજો. નાભીનું, આજ્ઞાચક્રનું અને બ્રહ્મરંધનું.
કરોડરજ્જુ ટટ્ટર રાખવાની, શરીર થોડું ઢીલું રાખવાનું, એટલે સ્નાયુઓને બહુ કડક ખેંચી નહીં રાખવાના, એ ઢીલા મૂકી દેવાના. એટલે આમ બેસવાનું સીધું, કરોડરજ્જુ સીધી, હાથ પગ આ તે મુખના જે સ્નાયુ છે એ ઢીલા રાખવાના છે. કોઈ જગ્યાએ ધ્યાન આમ તેમ ફરતું હોય તો અંદર મંત્ર પણ બોલી શકાય, જે આપને અનુકૂળ હોય. હવે હાથને ઘસી, આંખ ખોલતા નહીં, હાથને ઘસી અને આંખે લગાડો ગરમ. ગાલે લગાડો, ગાલે આમ હજી આંખ નહીં ખોલતા, હોઠે ગળે લગાડી દો હાથને, ફરીથી ઘસીને આંખે દબાવી દો, પછી અંદર આંખ ખોલજો. ગરમ લાગે પછી ધીરે ધીરે અંદર આંખ ખોલવાની, પછી હાથ હટાવી લો. બોલાવો, જય બોલાવીને બોલાવો. ભગવાન जी महाराज की जय, महाराज की जय, धाम की जय. ओम तम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी सक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्तारन अखिलानंद अविनाश विलासिक विविधवधारण लोक चतुर्दश द्वन्द्व अनाकरण सधारण विविधि भात्य गुण ग्रंथ वृंद विद अलग उदाहरण अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक तास आस को जाने न मर्म हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासन कृति बिना धन्य पुरुष पलक में खलक उपासक अन्य धाम पति देव जुगल
શક્તિ તન આસક સાક્ષીવંત સુત સલંગ પ્રૌઢ પદ પુરુષ કલમલ જય કરુણામય કાંત મધ્ય આદ્ય પરાપર હંસરૂપ સ્તુતિ કુવેર નિજ ગ્રંથ કરન સ્વર મંગલાચરણ પરથમ યહી ધરન સજન ઉર ધ્યાન અબ ગ્રંથન પારંબહુ નહો સંત સુજાણ લોક અસંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરધામ સો સબ ગ્રંથ में बाखहु विविधि भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ सांसे हरन भव पार। रुणा सागर भगवान की जय, सागर महाराज की जय, हंस तपस्वी रघुराम महाराज की जय, हंस सुखानंद जी महाराज की, दास जी महाराज वलधाम की, सत केवल से। પાના નંબર 401 3 ચોપાઈ વાંચી લઈ ત્યાં પ્રેમદાસનો એનો જે સંવાદ હાલે છે એના અંતર્ગત જ આપણું ચાલે છે આ બધું. ચોપાઈ 50 થી શરૂ. शीस सप्तले सहित सोहागु आई मिले मोहि करन समागु करि प्रणाम मिले सब संतो हम भेटे भले आए महांतो मलि मलि रहे सब संत सजन ही करन लगे हम ज्ञान भजन ही अगमय गोचर गम नहीं वेदु करि करुणा हम कियो ते ही भेदु जड़ चेतन तन करी भिन्न भिन्ना ही दीना और प्रश्न बहु पूजे अगाधु संशय छोड़ सब किए समाधु। હું આ બધો નિવેડો એને કરી દેતો હતો. જડ શું કહેવાય, ચેતન શું કહેવાય, જડ ચેતનનું મિશ્રણ શું કહેવાય, અનેક પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. પરમ ગુરુ આ રીતે બધાને જવાબ આપે છે કે આ જે બધા શિષ્યો સાથે બધા બેઠા છે તો કે એને આ બધા જવાબ આપતા આપતા અંશ અને અંશ વિશેની જે ગતિ હતી અને હું અહીંયા કેમ આવ્યો છું એનો પોતાનો પણ પરિચય પરમ ગુરુ આપે છે. એ પોતાનો પૂર્ણ પરિચય આપ્યા પછી સામેવાળાને પ્રતીતિ આવે
નકર પ્રતીતિ આવે નહીં. જો પૂર્ણ પરિચય ન આપીએ, ગાડીમાં ટ્રેનમાં આપણે કોઈની સાથે જતા હોય અને એ માણસ બહુ મોટો વૈજ્ઞાનિક હોય, આપને ખબર જ નથી, શરીર ભાવે એને જોઈ છે, પણ એનો કોઈ પરિચય આપે, બીજો માણસ આપે તો વિશેષ સારું પડે, પણ એ પોતે પરિચય આપે કે ભાઈ હું આ નાસાનો કે હું ઈસરોનો વૈજ્ઞાનિક છું અને આ મિશન જે ચંદ્ર મિશન હતું એની અંદર મેં આ કામ કરેલું, તો આપણે તરત એની યારે બેઠા હોય ને તો એના પ્રત્યે પછી માન ઉત્પન્ન થવા મળે કે હું આની સાથે બેઠો. એટલે માન ઉત્પન્ન થાય એટલે એનું માનની દ્રષ્ટિએ જોવાય, એટલે એની જે ભાવના છે, એનો જે ભાવ છે, એને જે સમજણ છે એ આપણી અંદર ટ્રાન્સફર થાય. ત્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી આપણી અંદર એની સમજણ આવે નહીં. ભક્તિ વગર એનો ભાવ આપણી અંદર ન પૂરાય. એટલે ભક્તિ માટે છે એના પ્રત્યે પ્રતીતિ જોઈએ. પ્રતીતિ માટે એ શું છે એને જાણવું જોઈએ. કોણ શું છે, એના શું ગુણ છે, એના શું અવગુણ છે, એની શું વિશેષતાઓ છે, એ આપણે જાણીએ ત્યારે એના પ્રત્યે આપણે વિશેષ પ્રેમ ઉત્પન્ન થાય. અને વિશેષ પ્રેમ ઉત્પન્ન થાય એનું નામ છે ભક્તિ. ભક્તિ વગર ભાવનું ટ્રાન્સપરેશન ન થાય, ભાવ આપણામાં આવે નહીં. અને ભાવ છે એ આપણી અંદર આવે નહીં તો આપણે એને પૂર્ણ રીતે આત્મસાત ન કરી શકીએ. આપણી અંદર પરમગુરુ આપણી અંદર આત્મસાત કરવાના છે, આપણા હૃદયમાં બેસાડવાના છે. પરમગુરુ કહે છે કે હું કેવો છું તો કે દાસના દલ જેવો. જે દાસનું દિલ છે એ કે એના હૃદય છે એમાં હું બેસું છું. એનું દિલ એટલું સરસ હોય દાસનું, દાસ ન હોય એનું દિલ નથી કીધું. જે દાસ છે એના દિલમાં બેસું છું કે જેને અહંકાર છે એના દિલમાં હું બેસતો નથી. એને પોતાનો અસ્મિ છે કે મારી જગ્યા ક્યાંથી હોય કે પોતે જ અહંકાર ધારણ કર્યો છે, પોતાનો જ અસ્મિ છે, તો એ મને કેવી રીતે ધારણ કરે? જગ્યા ન હોય મારી કે. અને હું ત્યાં જાઉં તો મને વાગે કે કાંટાની જેમ એનો અહંકાર. એટલે હું એ હાવ પહોંચો છું અને એ પણ છે એનું હૃદય, જે દાસનું હૃદય છે, દાસ જે થયો છે, જે સાચો ભક્ત થયો છે, એનું હૃદય પણ પહોંચું છે, તો એના હૃદયમાં હું બેસું છું. તો એવી રીતે ભાવ ભરાય. એટલે પરમગુરુ પરિચય આપે છે અને બધાનો પરિચય આપે છે. એમાં તમે બધા અંશો અને હું કેવી રીતે ત્યાંથી આવ્યો છું હંસ રૂપ લઈને, એની આ વાત ચાલે છે. એના માટે પાછા આપણે આગળ જઈ 211 પેજ ઉપર. ક્યાંથી ક્યાં જાય છે એની ખબર રહેવી જોઈએ. નકર મોટા મહેલની અંદર છે ને ભૂલા પડી જાય. બહુ મોટો મહેલ હોય ને રાજા મહારાજાનો, પછી બહુ બધી ગુફા હોય, એકબીજામાંથી એક બીજી ગુફા આવતી હોય. આ હિમાલયમાં, ગિરનારમાં, એમાં જે મોટા સાધુ હોય ને તો એ ગુફામાં જાય, પછી ગુફામાંથી ગુફા આવે. જો એમાં ભૂલી જાય ને તો બીજા રસ્તે ચડી જાય, બહાર જ ન નીકળી શકે ક્યારે. એટલે આપણે ક્યાંથી શરૂ કરી છીએ, કે એમાં ગયા ને પાછા ક્યાં આવવાનું. એટલા માટે હું તમને આપને આવડે એટલા માટે પાછું વતાને આવી જવાનું એમ. હા, હવે આપણે 211 પેજની ચોપાઈ 8મી જે કાલે મેં કીધું હતું આનો તમે અભ્યાસ કરજો. તો એના વિશે કોઈ કાંઈ અભ્યાસ કર્યો છે? હાથ ઊંચો કરો તો તમે, જો કોઈને ટાઈમ મળ્યો હોય તો. તમે અભ્યાસ નહીં કરો તો નહીં ખબર પડે, બરાબર? અત્યારે કોઈનો હાથ નથી ઊંચો થયો, કોકે અંદર કર્યો છે, કોઈ સપનામાંય કર્યો હોય કે અભ્યાસ અમે કર્યો છે, પણ આ હાથ ઊંચો કરી શકતા નથી. એક છે માં. તો કીધું કે અહીંયા શું કીધું એને આપણે 8મી ચોપાઈ ફરીથી એકવાર વાંચી લઈ. રેણ દિવસ નહીં તા કછુ ઠાને, નિરખ નિમસ નિશા કરી માને, કૈવલ પદ તા નિષદિન નાહી, નિષદિન તા માયા કી જાહી. જો માયાથી છૂટવું હોય ને તો નિષ્દિનથી બહાર નીકળવું પડે. એટલે મેં અહીં કીધું તમે અભ્યાસ કરજો. જો માયાથી નકર છૂટાશે નહીં. આ 8મી ચોપાઈનો અભ્યાસ કરશો ને તો ઊંડા ઉતરશો. કે ત્યાં રાત દિવસ ન હોય એવી જગ્યા કઈ છે એ મારે પકડવી પડે. આ બાજુ જાઉં, સૂર્યનાડી મારી ચાલતી હોય ત્યારે દિવસ થાય, ચંદ્રનાડી ચાલતી હોય તે રાત થાય. તો રાત દિવસ ક્યાં નથી? તો કે સંધ્યામાં. અત્યારે આપણે બેઠા છીએ ને તો રાત અને દિવસ બેય નથી. ઉગે છે હજી, દિવસ ઉગ્યો નથી અને રાત વહી ગઈ છે. એટલે આ જે સમય છે ને એ સારો છે, સંધ્યા સમય. એમાંય આપણી અંદરની ઈડા અને પિંગળા, એમાં સુષમણા, એની અંદર વચ્ચે બેસી. તો કે ત્યાં આગળ બે બાજુ જાઓ તો આ બાજુ જમણી બાજુ જશો, સૂર્ય બાજુ જશો તોય માયા છે, એ પ્રકાશિત માયા છે. અને ચંદ્ર બાજુ જશો તોય માયા છે, એ ઠંડી માયા છે. એટલે રાતમાં જાઓ તો અંધકારવાળી માયા છે, દિવસમાં જાઓ તો પ્રકાશવાળી માયા છે. એની વચ્ચે એક એવી જગ્યા છે કે ત્યાં માયા નથી કે.
અને એ પોતાનું ધામ છે, એને અંશ રહે છે. ઉપર જાય ને અંશની જ વૃત્તિ રહેવાનું સ્થાન છે. બ્રહ્મરંધ ઉપર રહે છે, અંશની વૃત્તિ. તો એ જે બ્રહ્મરંધ છે એ ઈડા અને પિંગળાની મધ્યમાં આવેલું છે. દિવસ અને રાતની મધ્યમાં આવેલું છે. સૂર્ય અને ચંદ્રની મધ્યમાં આવેલું છે. સ્ત્રી અને પુરુષની મધ્યમાં આવેલું છે. એ જે મધ્ય ભાગ છે એને કીધું કે માયા ક્યાં નથી એની જગ્યા આપને ખબર પડી જાય. એટલે કીધું ભાઈ આ માયા ક્યાં નથી તે, એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો કોઈનો પગ ન પડ્યો એવી કુંવારી જગ્યા હોય ત્યાં કર્ણે કીધું, કૃષ્ણએ છેલ્લે મરતો થાય ને કર્ણ, તો કે તું તો દાનવીર છો, કે તું તો મને કંઈક દાન આપી, કે તું મરતા મરતા મને કંઈક હવે અર્જુન કર્ણ કહે છે, કર્ણ મરતો હતો ત્યારે કૃષ્ણને કહે છે કે ભાઈ હવે મારી આગળ શું રહ્યું, કે હવે તો હું છેલ્લી સ્થિતિમાં છું, મારી આગળ કાંઈ નથી, હું તમને હું દાન આપી શકું. એ કે તે આખી જિંદગી દાન આપ્યું, મરતી વખતે દાન નહીં આપે કે મને કાંઈ. તો પછી એને યાદ આવી ગયું કે મારે એક દાંત છે ને હોનાનો છે, કે પથ્થર લાવો, કે પથ્થર આપ્યો, પછી હોના એ દાંત પાડી અને પછી ત્યાં ધોઈ અને ભગવાનને આપ્યો. પાણીની જે વ્યવસ્થા છે પણ એ સમયમાં જે કાંઈ પણ એ ભગવાનના હાથમાં આપ્યો, કે ભગવાન કૃષ્ણને ત્યારે એ કહેતા, એટલે કૃષ્ણના હાથમાં આપ્યો કે આ દાન આપ્યું. એના બદલામાં એને કીધું કે તારે હું મારી આગળથી વચન માગવું છે, કે તે મને દાન આપ્યું છે તો તું એટલો દાની છેલ્લે મરે છો ત્યારે મને કે આ દાન આપતો જાશો, કે અને તને યાદ આવી ગયું. જાણ કોણ આપે બેયને? કૃષ્ણને જાણ કોણ આપે ને કર્ણને જાણ કોણ આપે? જાણ આપવાવાળા હજી કોઈ ત્રીજું છે, એને હજી ગોતવાનું રહ્યું આપણે, એને આપણે ગોતતી છીએ. આ બે વચ્ચે જોવાનો સંવાદ ક્યાં છે ત્રણ વચ્ચે. તો કે દાન. પછી એને કીધું કે એવી એક જગ્યા છે કે જ્યાં કુંવારી જગ્યા હોય ત્યાં મને કે બાળ જોઈ, કે હવે કુંવારી જગ્યા ક્યાં આવી, કે તો ગોતતા ગોતતા આખા ઓલામાં ત્યાં સુરતમાં આવવું પડ્યું. પછી તો કે અશ્વિની કુમાર છે ને એ કુંવારી જગ્યા છે. અશ્વિની અને કુમાર એ બેનો ઓવારો આપણે, એટલે જે સ્મશાન છે એની બાજુમાં. તો અશ્વિની કુમાર ઓવારા ઉપર એની પછી જગ્યા કુંવારી જગ્યાથી તલભાર, કે ત્યાં કોઈનો પગ નહોતો પડ્યો, કોઈનું ઉત્પન્ન નહોતા થાય એવો તલભાર, તલ જેટલી જગ્યા જે હતી એ કુંવારી હતી, અને ત્યાં એને બાળવાનો એટલે એની મુક્તિ થાય એમ. એટલે પછી એને બાણ ઉપર એ જગ્યામાં બાણને મારી અને એની ઉપર એની સૈયા કરી અને એને ત્યાં અગ્નિ ભગવાને ઓલા કૃષ્ણ એવું કહે છે કે એની હથેળીમાં એને બાળ્યા. એનું અશ્વિની કુમાર આખું ચિત્ર અને એના ફોટા અને મૂર્તિઓની બધું મૂકેલું છે હજી. એટલે ત્યાં ત્રણ પાનનો વડ છે. ત્રણ પાન એટલે ઈડા, પિંગળા અને સુષ્મણા. આ ત્રણ પાનનો વડ છે. અહીંયા અશ્વિની કુમાર છે. જમણા નાકે છે નાખોરા ઉપર એ અશ્વિની બહેન, ડાબા એ કુમાર છે. એની વચ્ચે તલભાર જગ્યા છે આ સુષ્મણાની. એની વચ્ચે એ ત્યાં આગળ માયા નથી લાગતી, કે એટલે અશ્વિની કુમાર અહીંયા આવ્યા. આ બધા એ સમયની વાત કરું છું. એટલે કીધું કે આ માયા નથી લાગતી, કે જ્યાં માયા નથી ત્યાં કેવલ ધામમાં જવા માટે તો એવો ભાગ અહીંયા પણ હોવો જોઈએ કોઈ એનો, તો જ અહીંયા અંશ રહીએ. કે અંશને માયા લાગી જાય છે પણ અંશનું શુદ્ધ સ્થાન છે એ માયા વગરનું છે. કોઈ માયા એને નથી લાગતી, ખાલી ચેતન કરવાનું કામ કરે છે અંશ. તો આવી અંશની જે સ્થિતિ છે એને એટલા માટે મેં કીધું તમે થોડું વાંચશો ને તો તમે થોડા બીજા પણ વિષયોનો વિચાર કરશો. રાત દિવસ ત્યાં નથી, અને આપણે શુદ્ધ ચેતન સ્વરૂપ છે ત્યાં. તો એ શુદ્ધ સ્વરૂપની અંદર જવા માટે કે ત્યાં રાત દિવસ હોય જ નહીં, કે આંખનું પાપણ પડવું એવું હકીકતમાં છે નહીં. આપણે આંખની પાપણ પડે છે પણ હંસની આંખ છે નહીં એવી કે એને પાપણ હોય. એટલે કીધું સંકલ્પ જ્યારે હંકેલાય ત્યારે છે એની રાત થાય, અને સંકલ્પ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી દિવસ, ત્યાં સુધી અંશ છે ત્યાં સુધી દિવસ જ રહે એને. એટલે ત્યાં માયા હોય જ નહીં, કે અંશ છે ત્યાં સુધી, કારણ કે અંશ ત્યાં પહોંચી ગયો છે. નથી પહોંચ્યા એ અંશો છે એ માયામાં ફરે છે. એવું કીધું નિષ્દિન તા માયા કી જાહી, કે જેને આ છાયા છે એ માયાની, કે એ જગ્યાએ કીધું. એટલે કાલે વાત કરતાં કરતાં મેં તમને કીધું હતું કે 5 પ્રકારના ગ્રહો હોય છે. 5 ગ્રહો હોય છે. એક આકાશ તત્વના હોય, એક વાયુ તત્વના હોય, એક અગ્નિના હોય, સૂર્યની બધા, એક છે એ જળના હોય પૃથ્વીની, અને એક ભૂમિના હોય મંગળની, ચંદ્રની, બધા ભૂમિના ગ્રહો છે. તો એ બધા છે એ ચંદ્ર જળનો, હા જળ તત્વનો. તો એવી રીતે એ જે છે એના ગ્રહો છે, એના તત્વો હોય. તો અહીંયા એ કીધું કેવી રીતે આકાશ તત્વના ગ્રહો હોય છે. આકાશ તત્વમાં કાંઈ દેખાય નહીં છતાંય ગ્રહો હોય છે. તો કે આ આપણી પૃથ્વી સૂર્યને ફરે છે, એનો રાઉન્ડ છે. તો ત્યાં આગળ જે જગ્યાએ ચંદ્ર પાછો પૃથ્વીને ફરે છે એમાં
આમ ફરતા ફરતા પૃથ્વીને ફરતા ફરતા 27 દિવસે એનું એક આખો રાઉન્ડ પૂરો થાય છે ચંદ્રનો, સમજાણું? અને પૃથ્વી પાછી ફરે છે એટલે એના દિવસો ઉમેરાય એટલે 30 દિવસનો મહિનો થાય, સમજાણું? 27 દિવસ છે એ આની સાથે લાગેલા છે માસિક ધર્મના. આપણે પણ પુરુષને અને સ્ત્રીને બંનેને આ અવસ્થાઓ આવે 27 દિવસે. તો આ જે ચંદ્ર ફરતા ફરતા જે નીચેની સાઈડમાં જાય, આ જે સૂર્યનો એક પથ છે, આ સૂર્યને ફરવાનો પૃથ્વીનો જે પથ છે એ પથ ઉપર ફરતો પૃથ્વી ફરીને સૂર્યની આજુબાજુ ચક્કર મારે, પછી એક પથ પાછો ચંદ્રનો છે જે પૃથ્વીની આજુબાજુ ફરે, એ જ લાઈન ઉપર એ હાલે. એનો રસ્તો જ છે, આકાશમાં એ રસ્તા હોય છે, એને ચાતરીને ચાલતા નથી એ લોકો. તો એને જ્યારે હાલતા હોય ત્યારે જ્યારે સૂર્યનો પથ છે એ ચંદ્ર કાપતો હોય અને નીચે આવે ત્યારે એ કેતુ થાય, અહીંયા ગ્રહ એવું નિર્માણ થાય, આકર્ષણ પુષ્કળ વધી જાય. એ આકાશનો ગ્રહ છે. અને એ જ્યારે કેતુ ઉપરની સાઈડમાં જાય ને આજે આપણી પરિક્રમણ રેખા છે સૂર્યની આજુબાજુ પૃથ્વીની, એને વીંધીને પાછો છે એ ઉપરની સાઈડમાં જાય ને ત્યારે અહીંયા જે ઘટના ઘટે એને રાહુ કહેવામાં આવે. અદૃશ્ય ગ્રહો છે, છાયાના ગ્રહો કહેવાય એને. આકાશ તત્વના પણ આવા ગ્રહો છે, એની અસર વધારે થાય. વાયુની એનાથી ઓછી થાય, જળની એનાથી ઓછી, અને અગ્નિની એનાથી ઓછી, પૃથ્વીની એનાથી ઓછી, પણ આની અસર આખી સીધી સૂક્ષ્મ થાય. પછી આ જેમ ફરે છે તો આખું સૂર્યમંડળ ફરે છે, અને આ સૂર્ય પાછો અભિજીતને ફરે છે. તો અભિજીતને ફરે છે ત્યારે આખા સૂર્યમંડળને લઈને ફરે છે. તો અભિજીત આ આપણો સૂર્ય છે ને આ અભિજીત સૂર્ય છે. તો આ સૂર્ય આ ફરે છે જ્યારે સૂર્યમંડળને લઈને, ત્યારે બધા ગ્રહો છે એ આ રીતે ફરે છે. એને સૂર્ય આગળ જતો જાય છે અને સૂર્યને પરિક્રમા કરે છે ત્યારે આ આખો એક પ્રકારની રિંગ પડે છે, અને શું કહેવાય, સ્પ્રિંગ જેવું થઈ જાય છે. તો બધા ગ્રહો આ દિશામાં ફરે છે, પણ એ પોતાની જગ્યાએ નથી ફરતા. સૂર્ય ફરે છે ને એની જગ્યા બદલાતી જાય છે, એમાં યુગો બદલાય છે. આમાં સમજાણું? આ છે તમને વિજ્ઞાનની રીતે સમજાવું છું કે આ કેવી રીતે કરીને આ બધું બનાવ્યું છે. કર્તાનું કૃત કેટલું ગજબનું છે એ દેખાડવા માટે કહું છું. મેં કૃષ્ણની અને કર્ણની વાત કરી, દેખાડ્યું તો જાણ ક્યાંથી આવે એ દેખાડીશ. મેં મહત્વ ઓલા ઉપર નથી આપ્યું. જાણ કોણ આપતું છે આ બધા એને ફરવાની? આ બધા એને કોણ એને નિયંત્રણમાં રાખતું છે? કોની આવું સંચ ભર્યું છે? કોની આવી ગોઠવણ કરી છે? કોક તો હોવું જોઈએ ને. અકર્તાથી થાય નહીં. અને જે કહે છે કે ભાઈ ઈશ્વર જેવું કાંઈ છે નહીં, એ બધા નિર્વાણ પદને પ્રાપ્ત કરે. આમાં જે આ ગ્રહોની અંદર જાય એ બધા નિર્વાણ પદને પ્રાપ્ત કરે. આકાશ તત્વમાં નિર્વાણને એ નિર્વાણ પ્રાપ્ત કર્યું એવું કે. પછી જે બીજા ગ્રહોમાં જાય એને એમ લાગે કે અમે ધામમાં ગયા. અને આના 3 પ્રકાર બને. એક જો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. જો સંસ્કૃતિથી એને બધા એને જે પિંડ હોય એને ધામ કહેવામાં આવે સંસ્કૃતિથી, અને જે પ્રકૃતિ છે એને લોક કહેવામાં આવે, અને વિકૃત થઈ જાય એને નરક કહેવામાં આવે. નરક, લોક અને ધામ એમાં આટલો ફરક છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. એમાં વિકૃતિ છે એ અધર્મ છે એટલે વિકૃતિ આવી, બધા નર્ક થાય. અધર્મ એટલે નર્કમાં જાય એવું કે, તો એ નર્ક થાય. ધર્મને પાળે તો એ લોકમાં રહે, જે લોક છે એમાં. પણ સુધર્મને પાળે તો કેવલ ધામ સુધીની યાત્રા થાય. અધર્મ, ધર્મ અને સુધર્મ, અસુજ, સુજ અને સસુજ. આપણે પાળવાની છે સસુજ, આપણે ધર્મ પાળવાનો નથી, સુધર્મ પાળવાનો છે. મૂળ ધામમાં જવું, કૈવલ ધામ કીધું છે આપણે એને, કૈવલ ધામ. તો કૈવલ ધામમાં આપણે જવું છે, લોકમાં નહીં. લોક નથી કહેતા આપણે. અને મૂળ ધામ છે એ ચેતન ધામ છે. આ બધા છે એ હિરણ્ય ગર્ભ ધામ છે, એટલે એને આપણે મૂળ ધામ નથી કહેતા. ત્યાં ચેતન સિવાય કાંઈ નથી. અને એને એ ચેતન આ બધા અંશો એવા છે એના, એ અંશોની અત્યારે વાત ચાલે છે. હવે 9મી ચોપાઈ. તાહમ કહત હી જાકુ નેહ પર કપલે તાકુ નારી પુરુષ હોત સમરૂપા તિન કોહી બલ પણ અકલ અનુપા. નિરત નેહ પલ
પરમ વિશેષ પરમશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે અમારા નિજધામમાં રાત દિવસ તેને કહીએ છીએ કે નિરંતર પતિના રથવાળી જે જાણરૂપ પળ છે, પળ તે દિવસ, અને જે જાણરૂપ પળ પડી જવી તે રાત્રિ, પતિની જાણરૂપ પલક. આમ મારા સ્વધામ ધામમાં વસતા હંસરૂપ સ્ત્રી પુરુષો બંને સમરૂપ હોય તેનું બળ પણ અકળ તેમજ અનુપ છે. કે હવે પહેલાં તો પુરુષોનું બળ બતાવ્યું કે જે પુરુષો છે અંશ, પુરુષ અંશ થઈ ગયા છે એવા, સ્ત્રી પુરુષ છે નહીં કે મારા ધામમાં. પાછું કીધું તમે પાછા એના ભેદ કેવી રીતે કરો છો એમ કોઈ કહે, પણ એ કે તમારા પક્ષમાં કહું છું, સ્ત્રી ભાવ લઈને ગયા છે અને પુરુષ ભાવ લઈને ગયા છે એવા અંશો, પણ અંશો જ છે. એ કે એટલે કે પછી સ્ત્રીઓની અંદર શું છે કે જે તમે કહો છો સ્ત્રીઓને ભાવ લઈને ગયા છે એ અંશો કેવા છે એમ, તો એ કે એની વાત કરે છે 10મી ચોપાઈ. કોટિક રવિ શશી તેજ પ્રકાશા, એક નારી કે રોમ ઉજાસા, નારી પુરુષ નિરાલંબ ભેખુ, પરસત હિ પદ પરમ વિશેખુ. કોટિક રવિ શશી તેજ પ્રકાશા, એક નારી કે રોમ ઉજાસા, નારી પુરુષ નિરાલંબ ભેખુ, પરસત હિ પદ પરમ વિશેખુ. કરોડો સૂર્ય ચંદ્રનો પ્રકાશ સ્ત્રીના એક રૂવાટાના પ્રકાશ બરાબર છે. આ હંસરૂપ પુરુષ અને હંસરૂપ સ્ત્રી આ બંનેનો ભેખ નિરાલંબ હોય પરમ વિશેષ પદને કેવલ કરતાને સ્પર્શીને તે રહેલા છે. કોટિ કરોડો રવિ, અને રવિ એટલે સૂર્ય અને શશી એટલે ચંદ્ર, એનો તેજનો પ્રકાશ એક નારીના રૂવાટાની અંદર રહ્યો છે. કે વાસ્તવમાં તો એવું કીધું કે નારીને ત્યાં નારી અને પુરુષ નથી, પછી દેહ નથી, દેહ નથી તો રૂવાટું ન હોય. પણ આપના માટે કહે છે, તમને સમજ પડે એટલા માટે. છોકરા માટે આપણે ભૂ ભૂ બોલવું પડે તો ભૂ કહીએ, મમ કહીએ, એમ આપણા માટે એ કહે છે, નહીં કે ત્યાં આ બધું છે. ઉદાહરણ તો તમને મારે કંઈક આપવું પડશે. કે આટલું સારું છે પણ છતાંય હું તમને જે કહું છું એનાથી સારું છે. કે આટલું સારું છે કે એક નારીનો એક રૂવાટું હોય એની અંદર એટલો પ્રકાશ હોય એમ તમે ધારી લો. કે પણ એનાથી પણ સારું છે. કે આ તો ખાલી કહેવાને માટે તમને મારે એક આધાર તો આપવો પડે. એ આધાર માટે કહું છું, અને એ પાછા મને સ્પર્શીને રહ્યા છે. કે પરમ વિશેષ અંશોને, આ બધા જ અંશો છે એ પરમ વિશેષ જે છે એની સાથે કહેવલ કરતાને સ્પર્શીને રહ્યા છે. સ્પર્શવું એટલે શું? આપણે આમ કોઈને અડીએ એને સ્પર્શો ન કહેવાય. કોઈ હું આ ડસ્ટરને અડ્યો એ સ્પર્શ કર્યો, આ પેનને અડ્યો એ સ્પર્શ કર્યો, મોબાઈલને અડ્યો એ સ્પર્શ કર્યો, તો કે એ સ્પર્શ નથી કીધો, વૃત્તિથી છે. ત્યાં અંશ છે, ત્યાં એની વૃત્તિ ચેતન છે. આપણી આ બાજુ વૃત્તિ આવી તે હિરણ્ય ગર્ભ થયેલી છે, એની વૃત્તિ ચેતન છે. જે ઈચ્છે એ થાય. જેની વૃત્તિ મલિન છે એ ઈચ્છા એની હોય એ થાય નહીં. જેની મલિન ઈચ્છા નથી એવા આ બધા અંશો છે. એટલે એની વૃત્તિ ચોખ્ખી છે, એ ચેતન જ વૃત્તિ છે. એ ચેતન વૃત્તિથી પરમ જે કૈવલ કરતાની જે પરમ વિશેષ વૃત્તિ છે, મહદ સુજાણ વૃત્તિ છે, એને સ્પર્શ કરે છે અને એની અંદરથી એનો પાવર લે છે. જેમ કરંટ આપણે વાયરિંગ કરીએ ને, વાયરિંગની અંદર પાવર આવે એવી રીતે એનો પાવર છે ને. અને આ પાવર આ બાજુનો વીજળીનો પાવર નથી, ચેતનતા છે. ચેતન જ છે, બીજું કાંઈ છે જ નહીં. પણ છતાં એને કેવું કે આમાં તન કેમ લાગ્યું? પણ ચેત જ છે ખાલી, તનય નહીં. ચેતન એમાં તન વાહે લાગ્યું એટલે શરીર ગણો તમે, તો કે નહીં, ચેત જ છે ખાલી, ચેતવેલો જ છે, તન છે જ નહીં ત્યાં. અને છતાંય બધા આનંદથી પરનો આનંદ છે જ એમાં. એટલે કીધું પરનો આનંદ કયો છે? તો કે પરમાનંદ છે જ. પછી તો કે અખંડ છે જ. અખંડ આનંદ તો છે જ, પરમાનંદ છે, અખંડ આનંદ છે. બાકીના નીચેના બધા આનંદો એમાં આવી ગયા, ભેગા થઈ ગયા. કે સહેજાનંદ છે, સચ્ચિદાનંદ છે, વિષયાનંદ છે, ભજનાનંદ છે. આવા બધા આનંદના જેટલા પ્રકારો છે કે એ બધા જ્યાં ભેગા થઈ જાય, કેન્દ્રિત થઈ જાય છે,
એને હું પરમાનંદ કહું છું. એ આનંદ ક્યારેય જતો નથી, કારણ કે ત્યાં ગઢપણ આવતું નથી. યુવાની જ રહેશે હંમેશા, બાળપણ હોતું નથી. બાળપણ હોવું તો યુવાની જ રહેશે, અને યુવાનીની અંદર સમજણ પરિપૂર્ણ હોય છે. એટલે ત્યાં જે અવસ્થાનો ભેદ નથી, ઘાટ નથી, તો અવસ્થા ક્યાંથી હોય? અને આવા અંશો છે એ પરમ વિશેષ છે. પરમ વિશેષ અંશો જ આ બધાય છે કે પછી તો છેલ્લે એવું કહી દેશે કે એને જે અડીને રહ્યા એ બધી લોહી ચુંબક છે કે આ લોહી ચુંબકને અડીને ખીલો હતો, ખીલાને અડીને પછી ખીલી હતી, ખીલીને ટાચણી અડેલી, ટાચણીને પિન અડેલી, બધું જ લોહી ચુંબક થઈ ગયું છે. હવે કે પહેલા શરૂઆતમાં લોહી ચુંબક અલગ હતું, ત્યારે આ બધું ભેગું નહોતું થતું. કે લોખંડના ખીલાથી તમે ખીલીને અડાડો તો ચોટતી નહોતી, પણ લોહી ચુંબક જ્યારે એને અડી ગયું છે ત્યારે ખીલાની અંદર પછી ચુંબક આવી ગયું લો, અને પછી પાછી એ ખીલામાંથી પાછું ખીલીમાં ઉતર્યું. જેમ કરંટ લાગે ને એમ કે આ બધા જ રીતે થઈ ગયા છે. પરમ ગુરુને સ્પર્શીને રહેવાનો અર્થ આવો હતો કે ચુંબક એમ લોખંડને અડે ને પછી બધી એનાથી લોખંડની જેટલી વસ્તુ હોય એ બધી જ આકર્ષાઈ જાય. એમ આ અંશો આ રીતે રહેલા હતા. કે આગળ 11મી ચોપાઈ, નારી પુરુષ રૂપ નહીં દોઈ, હંસ રૂપ તા સબકો હોઈ, હંસ હંસ મિલી કરત કલોલા, કાખ કી કા કહું સમતોલા. નારી પુરુષ રૂપ નહીં દોઈ, હંસ રૂપ તા સબકો હોઈ, હંસ હંસ મિલ કરત કલોલા, કા સુખ કી કા કહું સમતોલા. કીધું અહીંયા પાછું સ્ત્રી અને પુરુષ સ્વરૂપે કરીને બે જુદા નથી, પણ આ બધાએ હંસરૂપ હોય, હંસે હંસ મળી વિવિધ પ્રકારે કલ્લોલ કરે છે. આ સમતોલ સુખ કોની બરાબર હોય કે જેને હું કહી શકું? કારણ કે સહેજા સહેજ દશાવાળા હોય, સહેજા સહેજ રૂપ દશામાં જ વિચરે છે. કે અંશો કેવા છે કે સ્ત્રી પુરુષના બે ભાગ છે જ નહીં. કે ત્યાં હંસરૂપતા સબકો હોય. હંસરૂપ હવે તો હંસરૂપ નથી રહ્યા, પાકીને ગયા છે આ બધા. અંતર્વૃત્તિમાં હતા એ અંશો હતા. આ બાહ્ય હવે ખાલી પતિવ્રતા ધર્મનો એની એક પ્રકારનો ઓર કરેલો છે, અને એ રીતે આ હંસો રહેશે ત્યાં. કે અને આ હંસો શું કરે છે કે એના હંસ હંસ મિલી કરત કલ્લોલા, કે એનો કલ્લોલ કરે છે, આનંદ કરે છે, ખીલેલા છે, કે મોજમાં છે. એની મજાનું વર્ણન શું કરવું કે તા સુખી કહા કહું સમતોલા, કોના હારે હરખાવું? કે તમને હું એ સુખનું હરખાવું, તમને તો કોના હારે? તમે મધ ખાધું એમ કહું? તમે છે સારું દ્રશ્ય જોયું હતું એવું કહું? તમે બહુ સારા એકદમ સરસ મજાના પાણીની અંદર સ્નાન કર્યું હતું, નાયા હતા, આનંદ આવતો તો એવું કહું? તો કે વરસાદ હતો અને મજાનું વાતાવરણ હતું ને એની અંદર અમે વરસાદમાં પલ્યા, એ સુખની હારે વર્ણવું? સ્ત્રી પુરુષ ભેગા થાય છે એ સુખની હારે વર્ણવું? એ કે એનું વર્ણન કરી શકું એમ નથી. તા સુખ કી કહા કહું સમતોલા, કે હું એનું સમતોલ આપું? કે આ જગતમાં એવું કોઈ સુખ જ નથી કે એની સાથે હું વર્ણન કરીને તમને બતાવું. સંપત્તિનું બધી સંપત્તિ આપી દો તો એ સુખ મળે? તો કે એ ન મળે. કે કારણ કે આ બધી સંપત્તિ તો બધી જડ છે. કે અને આ જે સુખ કે છે સંપત્તિથી મળતું એ બધું જડ છે. કે હું તો ચેતન કહું છું તને કે આ ચેતન સુખ મળે છે. કે અને એ ક્યારેય ઘટતું નથી. કે એટલે મને આ સુખની ઈચ્છા છે. તમને આ બધા જે છે કે ને પ્રેમદાસને તો હવે જવાનું હતું, એટલે પ્રેમદાસના મનમાં નક્કી થઈ જાય કે મારે હવે આ બાજુના કોઈ પણ બ્રહ્માનંદનું સુખ નથી જોતું, સચ્ચિદાનંદનું સુખ નથી જોતું. મારે છે એ આ બાજુનું જે કહેવાય અખંડાનંદ, આ બાજુનો અખંડાનંદ જે બ્રહ્મનો અકર્તાનો, એ મારે સુખ નથી જોતું. તો એનું લક્ષ્ય પાકું કરાવવા માટે પ્રેમદાસને સમજાવે છે. આ મુદ્દા એવા પ્રેમદાસ માટે છે. જો જે બ્રહ્મજ્ઞાની છે એને સમજાવવાના મુદ્દાઓ છે. વિચાર ખાલી કરો ને તે કે ભાઈ એ સુખની હું કહું? પરમ ગુરુ કહે છે, કુબેર સ્વામી કહે છે પ્રેમદાસને કે તમે આ બધાને લઈને આવ્યા, એ બધાને હું વાત કરું છું, પણ તમારે તો જવાનું જ છે હવે. કે હવે તમારું લક્ષ્ય આમ તેમ જવા દેતા નહીં, હવે બીજી બાજુ રમવા નહીં દેતા મનને.
બ્રહ્મની અંદર કે સચ્ચિદાનંદમાં કે કઈ વિભૂતિની અંદર કેમ જવા નહીં દેતા? તમે બ્રહ્મ જ્ઞાન સુધી તો પહોંચી ગયા છો, બ્રહ્મદર્શી પણ થઈ ગયા છો, બ્રહ્મનો અનુભવ પણ છે, અને આટલા બધા શિષ્યો છે એ બ્રહ્મ જ્ઞાની છે તમારા શિષ્યો, એટલે બ્રહ્મ વેતા પણ તમે છો, પણ કેવલ વેતા તમે હજી થયા નથી. કે કેવલ દર્શી, કેવલ જ્ઞાની, કેવલ દર્શી, કેવલ અનુભવી અને કેવલ વેતા, એ કેવલ વેતા પુરુષ પરમ ગુરુ છે. એ એને કહે છે કે આ લક્ષ્ય છે, જોજો. કે આ હું તમને સમજાવું છું કે આવા લોકો ત્યાં રહેશે. કે તમારે હવે ત્યાં જવાનું છે, તમે આમાંના એક થશો. કે મોકલવાના છે ને એને 4.5 મહિને તો ત્યાં મોકલવાના છે ને. 15 દિવસનો સત્સંગ આપણે કર્યો છે, હજી 4 મહિનાનો સત્સંગ બાકી છે એનો. તો કે આ તમને જ્યારે મારે ત્યાં મોકલવાના છે, તો તમે કેવા ત્યાં લોકો છે એની ઉપર તમારું નજર કેન્દ્રિત કરી દો. તમારે બાણ છોડવાનું છે તો બાણ ક્યાં મારવાનું છે એની તમને ખબર હોવી જોઈએ. એટલે બીજા ભીમને પૂછે તેને કેરી દેખાય પાકી પાકી, કે ખાવ ધર્યો ખાવું હોય, એટલે એને કેરી દેખાય. વળી કોકને થડ દેખાય, કોઈને ડાળી દેખાય, કોઈને પાંદડા દેખાય, કોઈને પક્ષી હતી દેખાય છે, પણ આંખ તો એકને જ દેખાય છે. કે તો કે એવી રીતે લક્ષ્ય નક્કી કરાવે છે, આ લક્ષ્ય નક્કી કરાવે છે કે આવું ધામ છે. પ્રેમદાસને કહે છે હવે લક્ષ્ય અહીંયા રાખજો. કે લક્ષ્ય આડો અવળો જવા દેતા નહીં, પરીક્ષા છે એમ નહીં, હું તમને સમજાવું છું કે હવે આ ધામ છે, એમાં આવા લોકો છે, એ સુખનું હું વર્ણન કરી શકતો નથી. એટલે તમારે જો અનુભવવું હોય તો તમે ત્યાં જાઓ. 4.5 મહિના પછી તમારે શરીર છોડવાનું છે. 135 દિવસમાં 15 દિવસનો મેં સત્સંગ કર્યો છે, હજી તમને 120 દિવસનો સત્સંગ મારે કરાવવાનો છે. કે અને એમાં તમને લક્ષ્ય પાકું કરાવું છું કે કેવલ ધામ કેવું છે એનું વર્ણન કરી દીધું, તમારે ત્યાં જવાનું છે. હું ત્યાંથી આવું છું, પછી ત્યાં અંશો કેવા રહેશે એનું વર્ણન કરું છું. તો કે આવા અંશો રહેશે, અને ત્યાંનો હું અંશ છું. પાછા એ હોતી કહેતા જાય છે પરમ ગુરુ કે એ ધામ એવું છે, ત્યાંથી હું આવું છું, તમારે ત્યાં જવાનું છે. હું તો ગતિ કરીને પાછો આવ્યો છું, કે ઉલટ ક્રિયા કરી, અને ત્યાં અંશો રહેશે એનો પરિચય આપું છું. આવા અંશો છે, તમારે એવા અંશ થવાનું છે. એ સુખ પ્રાપ્ત કરવાનું છે તમારે. એ સુખ મેં પ્રાપ્ત કરેલું છે. કે મારી હજી એકતા છે ત્યાં, હું કાંઈ છૂટો નથી પડ્યો. એ સુખમાં જ હું અત્યારે અહીંયા રહું છું. કે અને છતાંય તમને કહું ત્યાંનો હું અંશ છું, આવો હંસ પુરુષ હું છું, અને તમને આ વાત કરું છું. કે હું સામાન્ય તમને વાત નથી કરતો કે આ પૃથ્વી ઉપર જન્મેલો હોઉં, કોઈ યોગ સાધેલો હોય, કોઈ તપ કરેલું હોય, કોઈ જપ કરેલું હોય, મેં ભક્તિ કરી હોય, મેં વૈરાગ્ય કર્યો, એવો હું પુરુષ નથી. કે અને એવો હું તમને નથી કહેતો, કારણ કે તમે તો કેટલી ઊંચાઈથી આવો છો. તમે ધ્યાન કરો છો ત્યાં તમને બધી ખબર પડી જાય છે. આ ઊંચાઈ તો તમે પ્રાપ્ત કરેલી છે. કે પણ એ તો આ પૃથ્વીની ઊંચાઈ છે. કે હું તો આ બધાથી, હું તો કેવલની ઊંચાઈને પ્રાપ્ત કરીને અહીંયા આવ્યો છું. કે એનો નિજ અંશ છું. કે પરમગુરુ પોતાના વખાણ તો કરે જ છે આમાં. કે વખાણ કરે છે એટલું નહીં, પરિચય આપે છે. પરિચય સાચો ન આપો તો ઓળખાય કેમ, કોણ વાત આ કરે છે, મારે વાત કેમ માનવી એની. પણ જો કંઈ એમ લાગે કે આ તો બહુ મોટો માણસ છે, તો તરત માને કે હા આની વાત માનવી જોઈએ. કે પરમગુરુ એની મોટાઈ પણ બતાવે છે, પણ કહે છે તો હું દાસના દલ જેવો છું. કે મારી મોટાઈમાં મને અહંકાર નથી, પણ મારું આને આ કહું તો એનું ચિત્ત ત્યાં ચોટે, અને ચિત્ત ચોટે ત્યારે એ પ્રાણથી અહીંયા જ્યારે ઉપરામ થશે, શરીરને છોડશે, ત્યારે પહેલું સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ સાતે શરીરને છોડીને જશે, ત્યારે પોતાના સ્વરૂપે થશે. અને એ સાતે શરીર એકારે હું છોડાવીશ. આ એક મુદ્દો હતો એમાં. 4.5 મહિનામાં 7 શરીર છોડાવી દેવા, એટલે પહેલું શરીર તો છોડાવી દઉં. કે સૂક્ષ્મ શરીરમાં કેટલો સમય રહે, આગળ આવશે. અંગ 46માં લખ્યું છે કે સૂક્ષ્મ શરીર કેટલો સમય રહેશે, કારણ શરીર કેટલો સમય રહેશે, મહાકારણ કેટલો સમય રહેશે. તો એ કે એટલો સમય જવાને 4.5 મહિનાની અંદર જ આખો નિવેડો લાવી દઉં તમારો. એક પછી એક શરીર છોડવાની વાત નથી. કે અંશે કરી દઉં છું. એટલે કહે છે કે એ સુખની હું વાત કરું. બહુ કોઈના વખાણ કરીને એટલે આપણે એમ થાય કે એને મળવા જવું જ છે આપણે એમ. પછી બહુ વખાણ કરતા હોય ને કે આ તો બહુ આની આજે આ જગ્યાએથી ગયા વખતે અમે કેરી લાવ્યા હતા ને જીવણભાઈ, તો એ કે એ આંબાની ને એ જે આ બાજુ ધરમપુરથી એ કેરી બહુ મીઠી હતી. અને બહુ 2, 5, 10 જણા વખાણ કરે ને તો પછી એ જ મગજમાં ઘૂસી જાય. એ કેરી તો મારે લાવી જ છે. કે એટલે પરમગુરુ એટલે કેવલધામના વખાણ કરે, હું તમારે એટલે જ વખાણ કરું છું. તમારે ત્યાં જવું જ છે એટલા માટે એમ. નકર તો આ વાંચી નાખીએ, હમણાં પૂરું કરી નાખીએ. ગ્રંથમાં વાંચવા હું વાર લાગે. એ 77મું અંગત તમે હકાવ્યા કરો છો, કે આગળ તો એક ડગલું મૂકતા નથી.
બધા એવું કે આટલું આમાં ચોપાઈ જ એટલી બધી જાજી નથી નહીં કે 63 ચોપાઈ છે ને એમાં તમે કેટલા દિવસ લગાડ્યા? પણ મેં નથી લગાડ્યા, પરમ ગુરુએ પ્રેમદાસને કીધું એના દિવસો છે આ 4.5 મહિના. મારે તો કલાકમાં કહેવાનું છે, એમાં ઓલા પ્રાણાયામનો સમય જાય. તો મૂળ મુદ્દો એવો છે કે આ સુખની શું કેવી મારે કે સમતોલા. ફરીથી 12મી ચોપાઈ. મહામંગલ આનંદતી હોઈ सबके उर अनुभव अतिराजे कैवल्यपति सिर सबके गाजे सहज दशा विचरत सब कोई महामंगल आनंदति होई सबके उर अनुभव अतिराजे कैवल्यपति सिर सबके गाजे. ત્યાં સર્વ કોઈ સહેજા સહેજ રૂપ દશામાં વિચરતા હોય મહામંગલમય રૂપ અતિ આનંદ ભોગવે છે. વળી સર્વના ઉરમાં અતિ અનુભવ બિરાજી રહેલો છે. આ તમામ અંશોને માથે સકતા સત્કેવલ પતિ ગાજી રહેલા છે. હવે અહીંયા કીધું સહેજ દશામાં વર્તે છે, તો આપણે કાલે એને કીધું હતું પેલું માન અપમાન નથી કે આ જે 7મી ચોપાઈ હતી એને જોયું. નહીં કછું માન ધરત મદ મનકો, 7મી ચોપાઈમાં છેલ્લો જે પેલો છે એમાં લખ્યું છે નહીં કછું માન ધરત મદ મનકો. 7મી ચોપાઈની એની સાથે અહીંયા હરખાવી આપણે કે સહેજ દશામાં છે બધા. જેને માન નથી, અપમાન નથી, અભિમાન નથી, એ જ સહજ દશામાં રહી શકે. એ ચોપાઈની સાથે આ ચોપાઈને લઈ. પણ જો કોઈને માન હોય કે હું કાંઈક વિશેષ છું, તો એ અંશોની સાથે વિશેષ થવા જાય ને એમાં એ રહી ન શકે. કારણ કે અંશો આવા છે, નિર્મળ છે, મળ કોઈ નથી, અહંકાર કોઈ નથી, માન મોભો એવું પણ કોઈની વગર એને પ્રદર્શિત નથી કરવું. આવા છે એ જ બધા સહજ દશામાં છે. પાછા આટલે સુધી પહોંચેલા એને સહજ દશામાં રહે છે. નાનું એવું પદ નથી આ કે નારદજીએ પ્રાપ્ત કર્યું હોય, હનુમાનજીએ પ્રાપ્ત કર્યું હોય, દત્તાત્રેયે પ્રાપ્ત કર્યું હોય, એવું આ પદ નથી. ઋષિમુનિઓએ પ્રાપ્ત કર્યું હોય, ઇન્દ્રએ પ્રાપ્ત કર્યું હોય, બ્રહ્મા વિષ્ણુ શંકરે પ્રાપ્ત કર્યું હોય, સૂર્યએ પ્રાપ્ત કર્યું એવું પદ નથી. નરેન્દ્ર મોદીએ પ્રાપ્ત કર્યું હોય, આપણા ભૂપેન્દ્રભાઈએ પદ પ્રાપ્ત કર્યું એવું આ પદ નથી. તો કીધું કે આટલું મોટું પદ પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો આવે ને કે નથી આવ્યો. આવડું મોટું પદ પ્રાપ્ત કરતા કરતા આ પદો બધા છોડતા છોડતા અહંકાર તો ઘૂસી જાય ને કાંઈક. તો એ અહંકાર જ ના આવવા દીધો. માન માટેની ઈચ્છા જ નથી, અહંકાર આવ્યો જ નહીં. અને એની સાથે કીધું કે જ્યારે આની અંદર નહીં કછું માન ધરત મદ મનકો, મનની અંદર કોઈ માન ધરતા નથી, અહંકાર ધરતા નથી, ત્યારે એની દશા કેવી હોય છે કે સહેજ દશા વિચરત સબ કોઈ. ત્યારે દશા જેવી હોય છે સહેજ, સ્વાભાવિક, કાંઈ નથી. ફૂલ કેમ ખીલે છે? સહજ. એ ખીલે પછી આપણે આનંદિત થઈ જઈએ છીએ, પણ સહજ ખીલે છે. એના માટે કંઈ બળ નથી કરવું પડતું. મધમાંથી મધ કેમ કાઢે છે? સહેજ. મધ ભેગું મધપુડામ કેમ? સહેજ. આ આખી પૃથ્વી ફરે છે, ઝટકોય લાગતો નથી. ઝટકો લાગ્યો તો પરમ દિવસે ભૂકંપ કેવડો આવ્યો થાઈલેન્ડમાં, બેંકોકની અંદર 7 પોઈન્ટ કંઈક 20 કે 7.7 નો હવે 3 પોઈન્ટ બાકી રહ્યો, 8 નો થઈ જાય. એટલું સહજ આ પૃથ્વી છે, એ ગતિ કરે છે છતાં ઝટકા નથી આવતા. આવો કાર્યક નાનો એના માટે કાંઈ ન કહેવાય, આપણા માટે બહુ કહેવાય. આપણે ઓલી કીડીઓ બહુ બધી જાજી હોય ને એના માથે પગ મુકાઈ ગયો હોય તો આપણા માટે કંઈ બહુ મોટું ન કે એને પ્રલય થઈ જાય કે આ બધી મરી ગઈ કે કાર્ય કે એમ. ઓલાને તો સેજ એમ તો હવળ્યું છે જ આમાં. તો આટલું બધું સહજ આ પૃથ્વી ફરે, સૂર્ય ફરે, ચંદ્ર ફરે, દિવસ રાત થાય, સહજ. ખબર પડે છે આપણે આ પાણી લઈને જાય છે ઉપર રોજ 64 લાખ યોજન પાણી આ આપણી સામે તાપીમાંથી ક્યાંય જાય. આપણે પોતા માર્યા હોય ત્યાંથી ક્યાંય જાય પાણી. આપણે ડોલ લઈને આવીએ અહીંયા,
પણ આ ક્યાંય જાય છે એની ખબર નથી પડતી. કોણ લઈ જાય છે? પાણી ફૂંકાઈ જાય તરત, પોતા મારી હુકાઈ જાય તરત, પાણી ઢોળો તો હુકાઈ જાય તરત. કોણ લઈ જાય છે? સહજ. જે મોટું કામ કરવાનું હોય ને એ સહેજ જ હોય. નાના કામની અંદર અહંકાર આવે. જેને અહંકાર ન હોય, માનની ઈચ્છા ન હોય, મદ ધારણ ન કરતા હોય, એ તો સહજ જ હોય, એ જ મોટો હોય. આટલું મોટું કામ હાલે છે આ સૃષ્ટિમાં, આટલું બધું પાણી ઉપર જાય છે, ચોખ્ખું કરી નાખે છે, વરસાદ લાવે છે, સહેજ છે બધું. અને કાંઈ એવું નથી દેખાતું કે આ ઝટકાવ મારીને કર્યું હોય. અને પ્રક્રિયા નિરંતર ચાલુ છે કે આવા અંશો થાય કે સહેજ દશામાં એ તે અહંકાર વગરના, માન નહીં. અહીં આવીને તોય ઘણી વખત આપણે થાય કે સવારમાં અમે છે એ ગ્રંથ વાંચનમાં જાય છે, એવું માન નહીં. તો હું પછી જો માન લેવા મળી ને તો લોકોને કહેતા થાય ને એટલે એ પછી જે માણસો નથી આવી શકતા ને એની વૃત્તિ આપણામાં આવે, બીજા દિવસે ઉઠાય જ નહીં. આપણે કોણ રોકી રાખે? સહજ ન હોય ને તો આપણે બધું બહાર બોલવા મળી કે અમે આમ કર્યું ને તેમ કર્યું ને, એ બોલવા મળી ને એટલે તરત જ બ્રેકો આવવા મળે, બ્રેક લાગવા જ મળે, બમ્પર જ આવવા મળે. નકરા હરખી ગાડી હાલે નહીં, સહેજ દશામાં ન હાલે, કારણ કે તમે માન લેવા ગયા એનું. પરમ ગુરુને પ્રાપ્ત કરવાનું છે એ કોઈને આગળથી સર્ટિફિકેટ નથી લેવાનું આપણે, કે એને કઈ એટલે એ માન આપે આપણે કે તમે આ કરો છો. આ કેવો ભક્ત છે, ગામને નથી કહેવાય, પરમ ગુરુ જાણવા જોઈએ હું છું. ગામના લોકોને નથી ખબર પાડવાની, મારે સગા સંબંધીને ખબર નથી પાડવાની હું જે ભક્તિ કરું છું. આમ સહજ છે કે મારે કોઈને વાગવાનું નથી, એનું માન નથી લેવાનું. તો કે જ્યારે આવી રીતે જ્યારે માન નથી લેતા ત્યારે તો સહજ વિચરણ થાય છે, સહજ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સહજ મુદ્રિકાઓ સિદ્ધ થઈ જાય છે. એના માટે કરવું જ કાંઈ પડતું નથી. અને છતાં એ મુદ્રિકા સામે એની નજર નથી, સિદ્ધિ સામે નજર નથી, વૈભવ સામે નજર નથી, વિભૂતિ સામે નજર નથી, એની નજર માત્ર પરમગુરુ સામે છે. ત્યારે સહજ દશા આવે છે. પરમગુરુ એટલા સહજ છે કે આપને ચેતનતા એટલું બધું આપ્યું કે આંખ હજી કદાચ કેવું હોય તો કે હું કેટલું સારું જોઉં છું, હાથ હજી એમ કે મારી પકડ હજી સારી છે, એમ પગ એમ કે હજી મારી અંદર તાકાત છે, હું બહુ દોડી શકું છું, એમ મુખ હજી એમ કે હું બહુ સારું બોલી શકું, દાંત એમ કે હજી હું છે ને એ આપણે પેલો ઠળિયો હોય ને બદામનો એ હજી હું તોડી શકું છું કે, અને બદામ અંદરથી કાઢી શકું છું કે, એવું દાંતની અંદર એવો અભિમાન આવે. પણ અંશ તો જે ચેતન આ બધાને કરે છે એની ક્યારે અભિમાન જ પ્રદર્શિત નથી કર્યું, અભિમાન જ નથી. એને કેવો સહજ છે, સહજ આંખમાંથી જોવે, સહજ હાથથી પકડે, સહજ કાનેથી સાંભળે, સહજ બોલે છે. એ જે હોય એ સહજ છે, એને જે ધારણ કરે ને એ અસહજ છે. એને અભિમાન ને માન ને મદ ને એવું આવે છે. તો આપણે અંશે થવું હોય તો એ બધું છોડવું પડે. તો કે આવા બધા સહેજ દિશા વિચરત સબ કોઈ, મહામંગળ આનંદ અતિ હોય. આને મહામંગળ હોય. આપણે બધાને એટલું મોટું મંગળ ન હોય, નાનું મંગળ મળે ત્યાં આપણે પ્રાપ્ત આનંદ અતિ હોય. આનંદ એનો કેવો હશે? અતિ આનંદ કીધું. પાછું વાહે લગે આનંદ અતિ હોય એ કે શબ્દ વાપરે ને પરમગુરુ, પછી વાહેનો શબ્દ આગળનો શબ્દ એવો વાપરે ને કે એમ આનંદ હોય એમને કહી દીધું. આનંદ અતિ હોય કે અતિ નો અર્થ કે એનો પાર નથી એવો આનંદ. એમ અતિનો તો હું વર્ણન કરું કે અતિ એટલે એનું પાર નથી એવો આનંદ કે સબકે ઓર અનુભવ ગતિ રાજે. પાછા કે આ બધાના હૃદયની અંદર વાતો નહોતી, અનુભવ હતો. અને અનુભવ ગતિ રાજતી હતી. ઓલા કીધું મધ બહુ ગળ્યું લાગે છે કે આ સફરજન શિમલાનું છે બહુ સારું છે, આ ખજૂર છે એ દુબઈથી આવેલો છે બહુ સારો છે. એ વાતો સાંભળી, તમે ખાધો ક્યાં, અનુભવ ક્યાં કર્યો છે? ખાઓ ને પછી મધ ચાટો, પછી સફરજન ખાધા પછી એને પચાવ્યા પછી કયો તો કે અનુભવ કહેવાય. તમે ઓલાએ લખેલું છે એ વાંચીને કીધું કે આ ખજૂરનું આવું વર્ણન કરો તો ઓલાને એમ લાગે કે આની હકીકતમાં ખાધો જ હશે, પણ એ તો વાંચીને અનુભવ કરે, કોકની સાંભળેલી વાતનો અનુભવ કરે. એ પોતાનો અનુભવ નથી. એ વાતો કરતા આવડી ગઈ છે, ખાલી અનુભવ કરતા આવડ્યો નથી. વાતો સાંભળીને, વાતો વાંચીને, કંઈક જોઈને એને વર્ણન કરતા આવડી ગયું છે. વર્ણનમાં હોશિયાર છે પણ અનુભવ નથી. કે તો આને કીધું કે મારા અંશોને તો અનુભવ છે. એ ખાલી પોપટીયું જ્ઞાન નથી બોલતો. એને શીખવાડી દીધું રામ રામ બોલવાનું કે કોઈ આવે ત્યારે, તો કે એ રામ રામ નથી બોલતો. પછી પોપટને પાછું એવું શીખવાડી દીધું જો પારધી આવે ને તો તારે છે એ ઉડી જવું એમ. તો કે યાદ ન રહે ને એટલે એ ગોખી નાખ્યું એને.
પારધી આવે તો ઉડી જવું, પારધી આવે તો ઉડી જવું, એમ ગોખી નાખ્યું. એમાં પારધી આવી ગયો. એ તો હજી બોલતો જ પારધી આવે તો ઉડી જવું, એને જાળ પાથરી દીધી, પોપટ જાળમાં ફસાઈ ગયો. એ જી બોલે જ છે પાછો, પારધી આવે તો ઉડી જવું. એ કે અરે ગાંડા, પારધી આવે તને જાળ પાથરે એ પેલા ઉડી જવાની, એમાં સંકેત છે, તારે ઉડી જવાની ક્રિયા કરવાની હતી, બોલવાની ક્રિયા નહોતી કરવાની હતી. કે આ અનુભવ છે કે બોલતા આવડી ગયું. કે કોકે શીખવાડી દીધું, એના ગુરુ હતા બહુ સારા. એ કે તને પારધી આવે ને તો ઉડી જવું, તો પારધી આવે તો ઉડી જવું યાદ ન રહે મને. કે તું બોલ, એટલે મંત્ર જાપ શરૂ કરી દીધો. પારધી આવે તો ઉડી જવું, પારધી આવે તો ઉડી જવું. કે કારણ કે મારવા આવે છે આપને, પકડવા આવે છે આપને, ઉડી જાવ. પણ ઓલી ઝાડ માથે નાખી દીધું તો હજી મંત્ર જાપ જ બોલે છે, ઉડી જવાની ક્રિયા કરવાની છે એમ કીધું. કે અનુભવ કે આ બધા કેવા હતા, સબકે ઉર અનુભવ અતિ રાજે. કે આ અનુભવ કરેલા હતા. કે આ વાત સમજો, હું જે જીની વાત તો કહું છું. પછી એની વસ્તુ ક્રિયા કરવાની નહીં, એની વસ્તુ બોલ્યા કરવાની નહીં, ખાલી બક્યા કરવાનું નહીં. એ જ્યારે થાય ત્યારે એનું પરિણામ આવવું જોઈએ અનુભવમાં. મેં ખજૂર ખાધેલો હોવો જોઈએ પછી વર્ણન કરું છું, મેં મધ ચાટેલો હોવું જોઈએ પછી વર્ણન કરું છું, મેં સફરજન છે એને પચાવેલું છે પછી વર્ણન કરું છું, એના સ્વાદનું એનું પાચનનું પછી વર્ણન કરું છું. કે એ અનુભવી અતિ રાજે. પાછો એને કીધું કે એવા કેવો હતો કે અતિ રાજે. કે અનુભવ સામાન્ય નહીં, મન કઈ બીજે હતું ને ઓલાય ખવડાવી દીધું. આ ઘણી વખત શું થાય, બહુ બધા મોટો ધંધો કરતા હોય, કોઈ બીજા કામની અંદર હોય તો એની સામે થાળી પીરસાઈ ગઈ હોય, અનેક પ્રકારના પકવાન હોય, એનું મન આમાં ખાવામાં છે જ નહીં. એ તો ઓલો પૈસાનો ને બેંકનો ને એનો જ બધો વિચાર કરે, શેર માર્કેટમાં હું થયું, મારી ગાડી બહાર પડી છે કે નહીં. તો આ જે ખાય છે ને એનો અનુભવ, એને જે કીધું ને અતિ રાજે, એ એને ખબર પડતી નથી. ખાય છે ખરો પણ એ એની સાથે નથી. આપણે અત્યારે અહીંયા ગ્રંથ વાંચન કરીએ છીએ અને મન તમારું બીજી જગ્યાએ ગયું તો તમે કઈ ગ્રંથ સાંભળતા નથી, કાન સાંભળે છે, તમે નથી સાંભળતા. તો કે આમાં અનુભવ અતિ રાજે. અતિ રાજે એટલે ત્યાં જ કેન્દ્રિત છે, જ્યાં ગ્રંથ વચાય છે ત્યાં જ એની સમજણ સાથે ગ્રંથ વાંચે છે. એટલે અક્ષરો જ નથી સાંભળતો, એની સમજણ હોતી એની અંદર ઉતરે છે. એવી રીતે એને આવો અનુભવ છે. કે જે મેં કીધું ને આનંદ અતિ, તો અહીં કે અનુભવ અતિ રાજે. પાછો અનુભવ અતિ જ કીધો છે. જો બે વસ્તુ અતિ કીધી, સામાન્ય અનુભવ ખાઈ લીધું એ અનુભવ છે, પણ એના સ્વાદે મેં ખાધું એની મને ખબર છે કે જલેબી કેટલી ગળી લાગી, ગુલાબજાંબુ કેવું ગળ્યું લાગ્યું, એની અંદર ખટાશ કેવી હતી, જલેબીની અંદરનો ને ગુલાબજાંબુ વચ્ચેનો ટેસ્ટમાં ફરક શું હતો. આજે જે મેં જે દાળ આવી છે એ ગઈકાલની દાળ કરતાં કેવી છે, મીઠું વધારે છે, ગળપણ વધારે છે, તીખાશ વધારે છે, ખટાશ વધારે, એની હતી એને ભાન હતી. તો એને કીધું આવો અનુભવ અતિ રાજે. અનુભવ ખાલી ના કીધું, અતિ રાજે. અતિ રાજે એટલે એકદમ સચોટ એને ખબર છે, આવો અનુભવ કરેલો હતો. આપણે વાત કરતા કરતા કીધું કાલ્યો આ પ્રસાદ. હવે બે જણા વાતો કરતા હતા, પ્રસાદ આપી દીધો, પ્રસાદ મોઢામાં નાખી લીધો અને ખાઈ ગયો. એને હું પ્રસાદની અંદર એનો સ્વાદ શું છે, એની અંદર એનું શું વસ્તુ આવેલી છે એ એને ખબર પડતી નથી, કારણ કે અતિ રાજે છે. કે આ વસ્તુ મુદ્દો કહે છે કે સબકે ઉર અનુભવ અતિ રાજે, કેવલ પતિ શિર સબકે ગાજે. હવે આ વસ્તુ ક્યારે બને, કે આ અતિ આનંદ ક્યારે થાય, અતિ અનુભવ ક્યારે થાય, કે કેવલ પતિ શિર ઉપર હોય, મહદ સુજાણ જાણ આપણી સાથે હોય. પાછું અહીં કીધું જો આ બધું સમજવા જેવું, જો એનાથી જુદા પડી જાય મહદ સુજાણ જાણથી તો આ વસ્તુની સમજ ઓછી પડે આપને. આ સમજ કરનાર અતિ ઉજાગ્ર સ્થિતિમાં જે રહે છે, મહદ સુજાણ જાણ સ્વરૂપ જે માથા ઉપર છે, એની જાણે કરીને આ બધું મને મળે છે. કોઈક તો કહેવા વાળું હોય, કોઈ તો શીખવાડવા વાળું જોઈએ, કોઈ તો ધ્યાન દોરવા વાળું જોઈએ કે ત્યાં ખાડો છે તો નહીં જાતો, ત્યાં સર્પ આવે છે તો નહીં જાતો, ત્યાં લોકો છે અહીંયા જાજે ને અહીંયા નહીં જાતો, ત્યાં બધા આવા લોકો ઉભા રહે છે કુસંગી છે ત્યાં નહીં જાતો, આ બધા સત્સંગી છે ત્યાં જાજે. કોઈ તો કહેવા વાળું જોઈ, કોઈ તો દિશા આપવા વાળું જોઈ, કોઈ તો માર્ગદર્શન કરવા વાળું જોઈ. તો એ કોણ માર્ગદર્શન કરે છે, તો કે કેવલ પતિ શિર ઉપર છે એ માર્ગદર્શન કરે છે. એટલે કોઈ વસ્તુ ખોટી થતી નથી, પરિપૂર્ણ થાય છે. એવો અહીંયા આનો ઉદ્દેશ આવો થાય છે કે પરિપૂર્ણ થાય છે. પરમગુરુ માથે છે એટલે ભક્તિ રહે છે એની અંદર. 13મી ચોપાઈ આપણે વાંચી લઈ, પછી અહીંયા 13 પૂરું કરશું. हिलास की कहाँ कहूँ शोभा,
અહરની સચિત કૈવલ રત લોભા કૈવલ સુહલ મલ એકતાય કરત કલોલન હંસ ગાઈ હંસ વિલાસ કી કહા કહુ શોભા અહરની સચિત કેવલ રત લોભા કૈવલ સુહલ મલ એકતાઈ કરત કલોલન હંસ ઘાઈ. આ કૈવલ ધામમાં હંસે હંસો મળીને જે વિલાસ કરે છે તે વિલાસની શોભાનું વર્ણન કરવું મુશ્કેલ છે કે વળી ઉપર કહ્યા પ્રમાણે અહોરનિશ તેમના રક્તયુક્ત ચિત્ત કેવલની જાણમાં લોભવશ થઈને કેવલ સાથે હળી મળીને એકતા રૂપે રહીને આ હંસો અગાધ કલ્લોલ કરે છે. હવે વિષય અહીંયા આવ્યો કેવલપતિ માથે રહે છે તો હવે એની કોને હારે એકતા કરે છે? આનંદ હારે એકતા કરે છે, અનુભવ હારે એકતા કરે છે? હવે પાછું જોવાનું છે. જો આનંદ હારે એકતા કરે તો કેવલપતિમાંથી આનંદ ઉપર વયો જાય, અનુભવ હારે એકતા કરે તો કેવલપતિમાંથી પાછો અનુભવ હારે વયો જાય, એટલે પાછો એને દોષ લાગે. તો કે એવું આ હંસો છે એવું નહોતા કરતા. હંસ વિલાસ કહા કહું શોભાય, કે એની શોભા હું કરું? અહર્નિશચિત કેવલ રત લોભા. એનું જે આ હંસોનું ચિત્ત છે રાત દિવસ એ કેવલના માથા ઉપર જે કેવલ હતા એની અંદર એનો લોભ થતો હતો કે અહીંથી ન જાય, વધારે વધારે એની હારે મારી એકતા કરવી છે. ઓલો આનંદ આવે એની હારે એકતા નથી કરતા, આનંદ તો સમજાય જ છે એને. અનુભવ થાય છે એની હારે એકતા નથી કરતા, અનુભવ થાય જ છે એને. પણ કોના કારણે થાય છે? તો કે કારણ કહેવલ છે કે માથા ઉપર જે મહદ સુજાણ જાણ છે ને એને તો છોડતા જ નહોતા, પકડી એને રાખતા હતા. કારણ કે આના કારણે અનુભવ થતો. એકતા તો એની સાથે હતી, એકતા આનંદ હારે નહોતા રાખતા, એકતા અનુભવ સાથે નહોતા રાખતા. જોજો આટલો મોટો અનુભવ કર્યા પછી એકતા તો કૈવલ સાથે જ રાખતા હતા. આ વાત મહત્વની છે કે અહર નિશ્ચિત કૈવલ રત લોભાઈ. કે ઘણી વખત આપણે કીધું ચોકલેટ હારે એકતા થઈ જાય, બાપ આપી એની હારે એકતા ન થાય. ચોકલેટના સ્વાદ હારે એકતા થઈ જાય, મજા આવી ગઈ, કે બહુ આનંદ આવ્યો. એ ચોકલેટ હારે એકતા થઈ, સ્વાદ હારે એકતા થઈ, અનુભવ થયો ને. પણ આપનાર હારે એકતા મટી ગઈ. આ વાત સમજજો. અહીંયા અંશો હતા એ કેટલા હોશિયાર હતા, એ કે આપનારને જ ભૂલતા નહોતા. આનંદને અનુભવને ભલે છોડી દેવો પડે પણ આ જે મને આપનાર છે ને એને છોડતા નહોતા. એ તો આવું કેટલું આપશે કે આ તો ખજાનો છે કે. જો એકતા ક્યાં કરે છે કે છોકરાને કોઈ ને છોકરું હોય તો એના બાપા છે એને ચોકલેટ આપી દે, માતા પિતા કે કાકા કે જે કોઈ મોટો ભાઈ હોય તો મોટી બહેન હોય તો ચોકલેટ આપી દે, આપનારને ભૂલી જાય, ચોકલેટની અંદર રત થઈ જાય. તો અહીંયા કહે છે કે કેવલ રત હતા. આ આનંદમાં રત નહોતા, અનુભવમાં રત નહોતા, કેવલ રત હતા ના ચિત્ત. જુઓ તો ખરા, વાત તો વિચારો. આપનાર ઉપર જ પ્રીતિ કરે છે. ચોકલેટ ભલે ખાઈ ગયો છે, એનો અનુભવ એ કર્યો, પાકો અનુભવ છે એને, પણ એને દ્રષ્ટિ કોના ઉપર છે કે મને આપી કોને, આ મારાથી આઘા ના જવા જોઈએ. હા, એટલે મોટું આપે છે, મને આનાથી વિશેષ આપીએ કે આ તો બધું આપીએ કે છે, આ તો ખજાનો છે, આ તો ખાણ છે, આ તો ચેતન છે. એ કે આ મને એટલું આપી દીધું છે, એક ચોકલેટ તો એમાંથી કાઢી છે, એક કેડબરી તો એમાંથી કાઢી છે, એક આઈસ્ક્રીમનો કપ તો એના જે ખજાનો છે એમાંથી કાઢ્યો છે. પણ એ જ મને મળે તો કે એની પોતે આઈસ્ક્રીમના કપ ઉપર, ચોકલેટ ઉપર, કેડબરી ઉપર નજર જ ન રાખી. આરત છે એનો અનુભવ કર્યો, એનો આનંદ લીધો, પણ આરત એની ક્યારે રત ક્યાં રાખી તો કે કેવલમાં જ તે એમાં લોભ કર્યો. એની પાછું એમ લખે છે કે લોભ કરે છે. લોભ કરવો એટલે પકડી જ રાખવું. લોભી માણસ છે ને દમડી ચમડી તૂટે પણ દમડી ન જાય. લોભી માણસ ને હોય ચામડી ભલે નીકળી જાય કે એમ કે આ બધું આનંદ ભલે વયો જાય, અનુભવ ભલે વયો જાય, પણ કેવલ કરતા મારે યારે રહેવા જોઈએ. આવો લોભ મૂળ વસ્તુ કે છે આપને પરમ ગુરુ કે કેવો લોભ હોય કે આવો લોભ કરતા શીખી જવાનું. તો કે કેવલ ધામ પ્રેમદાસને સમજાવે છે આવો લોભ કરો. જે આપે છે એની હારે નહીં, આપે છે એ વસ્તુ હારે નહીં પ્રીત જોડો, એના અનુભવ એના સ્વાદ હારે નહીં જોડો, આપનાર હારે જોડો. એ કે એવી રીતે કહે છે કે જો તો ખરા એમ જો તમે કરશો તો કે તમને અઘાય એટલે કોઈ પણ પ્રકારનું પાપ નહીં લાગે, અજ્ઞાન નહીં આવે. કે અહીંયા વિષય એવો છે અગાધ સુખ મળે એ વિષય નથી. ગુજરાતીમાં
જે લખ્યું છે અહીંયા કીધું હંસ અઘાઈ કરત કલોલ હંસ અઘાઈ, આટલો બધો કલોલ કરે છે પણ હંસોની પ્રીતિ તો કૈવલમાં જ લોભાય છે, એટલે એને અઘાય એટલે આ કોઈ પણ પ્રકારનું અજ્ઞાન લાગતું નથી. એને ચોકલેટનું અજ્ઞાન, એના સ્વાદનું અજ્ઞાન નથી લાગતું, એના આનંદનું અજ્ઞાન નથી લાગતું. કેમ? તો કે કૈવલમાં એની આરત છે એ લોભાયેલી છે, એટલે એને એ અજ્ઞાન ન લાગે કે કૈવલ સાથે ચેતનતામાં જ આનંદ છે. આવી રીતે આપણે પણ કૈવલ સાથે કેવી રીતે એક રહેવાનું? એને આ બધું આપ્યું, શરીર આપ્યું, સંપત્તિ આપી, પતિ પત્ની આપ્યા, છોકરા આપ્યા, ઘર આપ્યું, નોકરી આપી, સમાજમાં આપણે છે એ શ્રેષ્ઠ પદ આપ્યું, લોકો આપણા વખાણ કરે, સામાજિક રીતે આપણે શ્રેષ્ઠ ગણાય, કોઈ પણ આપણે આંગળી ન ચીંધે એવું આપણે સ્થાન આપ્યું, સત્સંગમાં આવી શકીએ એવો સમય આપ્યો. આ બધું આપ્યું છે. એ બધી વસ્તુમાં હવે નથી લોભાઈ જવાનું. લોભાઈ આપનાર કોણ છે? મને અંશે તો ત્યાં લોભાવાનું છે, તો કે અહીંયા જ તમને કેવલધામનો અનુભવ થવા મળશે. હું તમને 4 મહિનામાં મોકલવાનો છું કે પરમગુરુ કહે છે પ્રેમદાસને, જો આ વાતને સમજશો તો તમારી એકતા થવા મળશે ત્યાં કૈવલના ચરણમાં, અને તમે એમાં લોભાઈ જશો, વાતોથી લોભાઈ જશો. મારી વાતો એવી છે કે કૈવલના ચરણમાં લોભ થવા મળશે તમને. તો કે આવા કૈવલ કરતા જેને આ બધું જ સર્જન કર્યું છે એના આપણે અંશો છીએ, અને આપને પણ એનો જ લોભ થવો જોઈએ. એની આપેલી વસ્તુનો આનંદ કે એનો અનુભવ એમાં લોભાઈ નથી જવાનું. બહુ બધું આપ્યું એની. આ શરીર કેટલું સરસ આપ્યું છે. અહીંયા લઈને બેઠા છીએ આપણે ઉંદરડા હોત તો 10 મિનિટ બેહીએ કે પાંજરામાં પૂર્યા હોત ને તોય ગોળ ગોળ આટા મારે કે સત્સંગ કરાવો, પાંજરામાં પૂરીને કરાવો છે. બિલાડી હોત તો બેહીએ કે, સિંહ હોત તો બેહીએ કે, ભલે સિંહ મોટું, હાથી હોત તો બેહીએ કે. કદાચ હાથી બેહી જાય અને ઘોડો બેહી જાય ને સાંભળે તો એની અંદર જ્ઞાન આવે. તો કે આવું શરીર મનુષ્યનું આપ્યું છે કે જેમાં સમજણ પણ આવે આપણા સ્વરૂપની. તો આને એક ક્ષણ પણ ખોટી ગુમાવી ન જોઈએ. પરમ ગુરુ કૈવલની સાથે જોડાવામાં એક ક્ષણ પણ ગુમાવી ન જોઈએ. પછી જોડાયા પછી તો એક ક્ષણ બીજી બાજુ મન ન જવું જોઈએ. જોડાઈ ગયા પછી તો એવા અંશોની વાત કરે છે. હવે 13 ચોપાઈ આપણે પૂરી વાંચી. 14થી છે એ આવતા શનિ રવિ કદાચ હશું તો અહીંયા કરીશું, નકર પછીના શનિ રવિ જઈશું. 14મી ચોપાઈથી પછી આપણે આગળ વાંચવાનું રહેશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. મહારાજ કી જય. ચલદાસજી મહારાજ કી જય. વલધામ કી જય. કેવલ સાહેબ